યસ ફ્રેન્ડ્સ, સ્વાગત છે સાથીઓ આપનું બુકબર્ડના ઓનલાઈન મંચ પર. પર્યાવરણના સેગમેન્ટની અંદર આપણે એક નવા ટોપિક તરફ હવે આગળ વધી રહ્યા છીએ. મુદ્દાનું નામ આપણે કહેશું માટીની વિવિધતા. તમે ઘણી જગ્યાએ આને જમીનના પ્રકાર તરીકે જોયું હશે, પણ એ જમીનના પ્રકાર કરતા આ ચેપ્ટર જે છે એ થોડું અલગ તરી આવશે. અહીંયા આપણે માટી જે છે એના સ્વરૂપ અને એના પ્રકારને ખાસ સમજવાનું છે. જમીન તો ભાઈ બધી સરખી જ હોય છે, પણ એની ઉપરનું જે જૈવિક આવરણ રહ્યું ને, જેને આપણે ઓર્ગેનિક લેયર કહેશું, એની અંદર આપણને બહુ મોટો તફાવત, મોટી રાસાયણિક પ્રક્રિયાઓ થતી જોવા આપણને મળે છે. એટલે આપણે અહીંયા ટોપિકને નામ આપ્યું છે, એ કહેશું આપણે માટી જે છે એની વિવિધતા. તો તમે માટીને જોઈ હશે, માટીના જેમ જે ભૌગોલિક ક્ષેત્ર બદલાતા જોવા મળે ને, એમ આપણને માટીનું સ્વરૂપ, રંગ, પ્રકાર, એની ગુણવત્તામાં આપણને બહુ મોટો અંતર જોવા. કોઈ વિસ્તાર શુષ્ક જોવા મળતો હશે તો તમને ત્યાં એ પીળી માટી થોડી જોવા મળતી હશે. કોઈ જગ્યાએ લાલ માટી હશે, કોઈ જગ્યાએ કાળી માટી હશે, ક્યાંક આપણને પડખાવ એમ જ સફેદ રંગની પણ માટી જોવા મળી શકે. તો આ માટીના પ્રકાર, માટીની ગુણવત્તા, માટીના નિર્માણ સાથે જોડાયેલી જે કોઈ બાબતોનો આપણે અભ્યાસ કરીએ, એ અભ્યાસને જ કહેવામાં આવે છે પેડોલોજી. જી હા, પેડોલોજી એટલે આપણે માટીનું અધ્યયન કહેશું. માનવ સમુદાય માટે આ માટી જે છે એને એક સંસાધન તરીકે આપણે જોઈએ. જો માટી ન હોત તો માનવીનું અસ્તિત્વ જ ન હોત. હવે શા માટે સંસાધન છે, કઈ રીતે સંસાધન તરીકે કામ આવી શકે આપણને, એને સમજવાનું છે. હાલ એના પર કઈ રીતે વિક્ષોભ થઈ રહ્યો છે, કઈ રીતે બરબાદ થઈ રહી છે, કઈ રીતે પ્રદૂષણનો સામનો કરી રહી છે, એને સમજીએ આપણે. એની પહેલા આપણા દેશની અંદર માટીની ગુણવત્તા કેવી હશે અને હતી, કે જેના બેઝ ઉપર એક આપણને પંક્તિ લખાતી જોવા મળી, મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી. તો અહીંથી તમે સમજો કે આપણી માટીની અંદર એવી કેવી ક્ષમતા હતી કે જે પૂરા દેશ અને દુનિયાની ખાદ્યાન્નની માંગ પૂરી કરી શકે. પશુપાલનનો અવસર જોવા મળે છે, ખેતી અને જંગલોનું અસ્તિત્વ આપણને જોવા મળે છે. આપણને ઘણા ગર્ભની અંદર થતા જૈવિક આવરણમાં થતા ઉત્પાદ પણ જોવા મળે છે, જેમ કે બટેકા. તો આ દરેક વાતને આપણે એક બહેતર તરીકાથી સમજવાની થાય છે, કે જેમાં એક પહેલા તો આપણે સામાન્ય સમજ મેળવશું, પછી માટીના નિર્માણની એક પ્રક્રિયા છે, પ્રોસેસ છે, એને સમજશું, પછી એને અસર કરતા પરિબળ જે છે એ સમજવાના છે, પછી આપણે એના પ્રકાર ભણવાના. એટલે આરામથી, શાંતિથી આને આપણે નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરીએ તો જો એનો પહેલો મુદ્દો આપણને અહીંયા મળતો જોવા મળશે, એ કહેશું આપણે માટીની વિવિધતા જે છે એનો સામાન્ય અર્થ કહેશું આપણે, એની સમજ જે છે એ કહેશું આપણે. જેમ આપણને પારિસ્થિતિક તંત્રની અંદર આબોહવા, વરસાદ, તાપમાન, નદીઓ, આના આપણને પરિવર્તન જોવા મળે ને, એમ એ જગ્યા પર માટીનું પરિવર્તન આપણને જોવા મળે. માટીના સ્વરૂપ, રંગ જે છે, લાક્ષણિકતાઓ જે છે, એ આપણને બદલાતી જોવા મળશે. અહીંયા પહેલું આપણે યાદ રાખશું કે માટી જે છે એ આપણને મૃદાવરણ જે છે એનું સૌથી ઉપરનું આવરણ, આખું જે મૃદાવરણ જે આપણને ભાઈ જોવા મળે છે એ તો આપણે લિથોસ્ફિયર કહીએ છીએ, પણ હાલ શબ્દ શું વાપર્યો આપણે, ઉપરનું આવરણ. એ ઉપરનું આવરણ સામાન્ય રીતે આપણને 4 થી 6 ઇંચનું જોવા મળે છે, જેને આપણે જૈવિક આવરણ કહેશું. મૃદાવરણનું સૌથી ઉપરનું આવરણ એ 4 થી 6 ઇંચનો વિસ્તાર આપણને, ડેપ્થ આપણને ધરાવતું જોવા મળે છે, જેને આપણે ઓ લેયર કહેશું. આ ઓ લેયર નું જ પૂરું નામ આપણે ઓર્ગેનિક લેયર કહેશું. આ ઓર્ગેનિક લેયર ને જ આપણે જૈવિક આવરણ કહેશું. આને જ આપણે કહેશું ઓર્ગેનિક લેયર. અને એના માટે શબ્દ આપણે વાપરશું જૈવિક આવરણ.
તો આપણને જે સરફેસ જોવા મળે છે, જેના પર આપણી વનસ્પતિનો વિકાસ થાય છે, જેના પર ઘાસનો આપણને વિકાસ થતો જોવા મળે છે, જ્યાં જંગલો આપણને ઉગતા જોવા મળે છે, જ્યાં આપણને સરીસૃપો અને જમીનની અંદર રહેતા અમુક જીવો જોવા મળે છે, એ લેયર માટે આપણે શબ્દ વાપરીશું ઓર્ગેનિક લેયર. તો તમે એને મેપની અંદર સમજો. માની લો કે આ કોઈ આપણને સપાટી જોવા મળે છે. આના માટે આપણે શબ્દ શું વાપરશું કે આ કોઈ વિસ્તારની આપણને સપાટી જોવા મળે છે. આને કહેશું આપણે સપાટી. પણ એની ઉપર રહેલું આવરણ કે જ્યાં આપણને ઘાસનો વિકાસ થવો, જ્યાં ખેતીનો વિકાસ થવો, જ્યાં વનસ્પતિના વિકાસની અનુકૂળતા બનવી, એ પૂરા લેયર માટે આપણે શબ્દ વાપરવો પડશે. એ કહેશો આપણે જૈવિક આવરણ. અને આ જે જૈવિક આવરણ રહ્યું એ જ આપણને જોવા મળશે. કહેશું આપણે થિકનેસ એની 4 થી 6 ઇંચ. હવે આ જે આપણને જૈવિક આવરણ બન્યું, એમાં જૈવિક શબ્દ જે વાપર્યો આપણે, એ શા માટે વાપર્યો? ઓર્ગેનિક તો શું એની અંદર વિઘટન થયું છે એને ચેક કરવું આપણે. તો જો અહીંયા જ આપણને જોવા મળશે. એ કહેશું માનવીય કચરો. અહીંયા જ આપણને જોવા મળશે આપણી ફળ ફળાદી અને શાકભાજીના કચરા. અહીંયા જ આપણને જંગલ જોવા મળશે. અહીંયા જ આપણને પશુઓ જે એના મળમૂત્ર જોવા મળશે. તો જો માનવીય કચરાનું વિઘટન થાય, શાકભાજી, કંદમૂળ, ફળ ફળાદી કાપ્યા એનું વિઘટન થાય કચરાનું, ઇવન પશુઓના મળમૂત્ર છે, આ દરેક વસ્તુ જે છે એના પર, એ દરેક વસ્તુ પર અહીંયા આપણને સૂર્યનો પ્રકાશ આવતો જોવા મળે. અને એ સૂર્યના પ્રકાશથી આપણને એને તાપમાનની અસર થવી, એ જ વિસ્તારમાં આપણને અહીંયા વર્ષા થવી. તો જો તાપમાન પણ થયું, વર્ષા પણ થઈ, તો આ બંને વસ્તુ જે છે એ શું કરશે? વિઘટનની પ્રક્રિયાને વેગ આપશે. કોઈ પશુનું મળમૂત્ર પડ્યું છે તો એ અવશિષ્ટ બન્યું, પછી આપણને ધીમે ધીમે જમીનની અંદર ભળી જતું જોવા મળશે. તો આને શું થયું? વિઘટન થયું. તો ઉપરનું આખું જે લેયર છે ને ભાઈ, એમાં આવી જુદી જુદી ચીજ વસ્તુઓનો વિઘટનનો સમૂહ છે. એ વિઘટનનો સમૂહ જે છે એ જ આપણી ખેતી માટે, એ જ આપણા જંગલ માટે, એ જ આપણી ફળ ફળાદી શાકભાજી માટે, એ જ આપણા કંદમૂળો માટે એક અનુકૂળતા આપે છે. આ માટીથી આપણું અસ્તિત્વ બની રહ્યું છે. એટલે આપણે ખાસ સમજશું કે માટી જે છે એ આપણા માટે એક સંસાધન છે. માટી આપણા માટે એક સંસાધન છે. તો અહીંયા આપણે એને સંસાધન કેમ કીધું છે? માટી જે છે એ સંસાધન છે. કેમ સંસાધન છે? તો કે માટીના માધ્યમથી જ આપણને જંગલનો વિકાસ શક્ય જોવા મળે છે. અને એ જંગલના વિકાસથી જ આપણને વર્ષા આવતી જોવા મળે છે. કેમ કે વર્ષા અંગે ચુંબકીય પરિબળ છે ભાઈ, ચુંબકીય બળ છે. કોણ? તો કે આ જંગલો. અને એ જ વર્ષાથી આપણને એ ભૂમિ જે છે એમાં આંતરિક ભેજ બનતો જોવા મળે છે. અને એ જ આંતરિક ભેજ જે છે એનાથી આપણને ભૂગર્ભ જળ જે છે, ભૂગર્ભ જળ સ્તર જે છે એ આપણને સુરક્ષિત કે વધતું જોવા મળે છે. અને એ જ ભૂગર્ભ જળથી આપણે ખેતી વગેરે કરી શકીએ છીએ. એની એ જમીન ઉપર. યાદ રાખજો, વિશ્વમાં સૌથી વધુ ભૂગર્ભ જળનો જથ્થો ઉપયોગ કરતો દેશ આપણું ભારત છે. વિશ્વમાં સૌથી વધુ ભૂગર્ભ જળ જે છે એનો ઉપયોગ જે છે આપણા ભારતમાં થાય છે. અને બીજા નંબરે કહેશું આપણે કે આ સંસાધન તરીકે આપણે જંગલનો વિકાસ તો જોયો અહીંયા, પણ આ જ માટી જે છે ને ભાઈ, એ આપણને
ખાદ્યાન્ન પૂરું પાડે છે. આપણી ખેતી જોઈ લો તમે, ફળ ફળાદી જોઈ લો, આપણા ધાન્ય પાક જોઈ લો, આપણા કંદમૂળ તમે જોઈ લો, આ દરેક વસ્તુ આપણને માટીમાંથી થતી જોવા મળે. તો આ વસ્તુ આપણી ખાદ્યાન્ન ફૂડ સિક્યુરિટી માટે તો જરૂરી છે, પણ આપણી ઇકોનોમી પણ એના માધ્યમથી ચાલે, તો માનવીય અસ્તિત્વ જ એના માધ્યમથી ચાલે. એટલે આપણે એને શું કહેશું ભાઈ? સંસાધન કહેશું. તો માટી એ માનવ સભ્યતા માટે એક સંસાધન છે, એટલે આપણે એની સુરક્ષા કરવી ખૂબ જરૂરી બને છે. અને એ સુરક્ષાને બનાવી રાખવા માટે આપણે યાદ રાખશું, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા યુએન દ્વારા 5મી ડિસેમ્બરનો દિવસ, 5મી ડિસેમ્બર જે છે એને વિશ્વ મૃદા દિવસ, જેને આપણે વર્લ્ડ સોઇલ ડે ના નામથી ઓળખીએ, આ દિવસ મનાવવામાં આવે છે, વર્લ્ડ સોઇલ ડે. તો યાદ રાખજો ભાઈ, માટી એક સંસાધન છે. માટીના માધ્યમથી જ આપણે ઘાસના મેદાન છે, માટીના માધ્યમથી જ આપણું પશુપાલન થઈ રહ્યું છે, માટીના માધ્યમથી જ આપણા કંદમૂળ મળે છે, માટીના માધ્યમથી જ જંગલનું અસ્તિત્વ છે, માટીના માધ્યમથી જ આપણું ભૂગર્ભ જળ રિચાર્જ છે, માટીના માધ્યમથી જ માનવીય અને પશુ અને જીવનું અસ્તિત્વ જોવા મળે છે. ખૂબ મહત્વની છે આ માટી. રેડી? હાલ તમે એટલી મહત્વની સમજો ને કે લખેલું જોવા મળે છે कि मेरे देश की धरती सोना उगले हीरे मोती. તો આ પંક્તિ જે છે એના ઉપર તમે સમજો કે માટીની અંદર એવી કેવી ક્ષમતા હશે. ભલે સોના ને ચાંદી ઉગલે નહીં, પણ એના મૂલ્યવાળી ચીજ વસ્તુ ખાદ્યાન્ન જે છે એ આપણને કરી આપે છે. એટલે તમારે ખાસ કરીને દર વર્ષે આ 5મી ડિસેમ્બર જે છે એને મૃદા દિવસ તરીકે મનાવાય છે, એ વાત તો યાદ રાખવી. પણ ચાલુ વર્ષે જ્યારે તમારી પરીક્ષા થવા જઈ રહી હોય એ વર્ષની તમારે થીમ જે છે યાદ કરવી જરૂરી છે. આ વર્ષે શું થીમ નક્કી કરવામાં આવી છે, રેડી? એ તમારે થોડું અપડેટ રહેવું પડશે. બાકી 5મી ડિસેમ્બરનો દિવસ આપણને ફિક્સ જોવા મળશે. પાણી અને આ માટી જે છે ને ભાઈ, એ માનવ સભ્યતા માટે પહેલા સંસાધન તરીકે જોવા મળે છે. ઓકે, પછી તમે બીજા બધા જે ઉપયોગ કરો એ કરી શકો. ચલો, તો અહીંયાથી જ આપણે આ વાતને સમજ્યા, બેસિક્સ ઇન્ફોર્મેશન આપણને મળી. હવે આપણે એ સમજવાનું છે કે માનવીય વિક્ષોભથી આ માટી જે છે એને કેવી સમસ્યા આવી રહી છે, શું થઈ રહ્યું છે. ઓકે, તો કહેશું આપણે કે મૃદા જે છે એને નકારાત્મક અસર કરતા પાસાઓ જે છે, પરિબળ જે છે એ કયા છે? આને આપણે સમજશું ને ભાઈ, તો આપણને ખરેખર માટીનું મહત્વ સમજાશે. અને આ સમજશું એટલે એના નિર્માણની પ્રક્રિયા કઈ રીતે રૂંધાય છે એ સમજાશે. તો તમે માટીના નિર્માણની પ્રક્રિયાને સમજી શકો. પહેલું તો સમજો, નેગેટિવ ઇમ્પેક્ટ જે આવી રહી છે, નકારાત્મક અસર જે આવી છે એ શું કરે છે ભાઈ? વિક્ષોભ કરે છે, નુકસાન કરે છે. તમને 2-3 હું એક્ઝામ્પલ આપીશ જેના પરથી તમારે સમજવાનું રહેશે કે ખરેખર મૃદાનું પ્રદૂષણ જે છે એ આપણે હવે રોકી શકીએ એમ છીએ. વલણ બદલવું પડે ભાઈ. અને એમાં પણ ખાસ કરીને આપણે નેગેટિવ ઇમ્પેક્ટ જે છે એ ઓર ના વધી જાય એને ખાસ ધ્યાને લેશું. તો જો એક એક કરીને આપણે એને સમજીએ. જેમાં સૌથી પહેલું આપણે કહેશું, વધારે પડતી ખેતીની અપેક્ષા લાલચ, પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ, ઇલેક્ટ્રોનિક વેસ્ટ, નિર્વનીકરણની પ્રક્રિયા, અવૈધ અને ગેરકાયદાકીય ખનનની પ્રવૃત્તિ. આ બધા એવા પાસા આપણને જોવા મળે છે કે જે આપણી જમીન જે છે એની ફળદ્રુપતાને નાશ કરનાર છે. એના એક એક એક્ઝામ્પલ આપણે જોઈએ. જેમાં એક તો શું કહેશું આપણે? ડિફોરેસ્ટેશન. ગુજરાતીમાં આપણે એને કહેશું નિર્વનીકરણ. આપણે જંગલોનો નાશ કરી રહ્યા છીએ. એમાં આપણા 2-3 હેતુ છે. એક તો માળખાગત સુવિધાને આપણે વધારવી છે. બીજું કે એ જ લાકડાને આપણે ઇમારતી લાકડા તરીકે વાપરવું છે.
અને ત્રીજું કે આપણે વધુમાં વધુ ખેતી લાયક ખુલ્લી ભૂમિ શોધી રહ્યા છે. તમે સાંભળ્યું હશે ઉત્તર પૂર્વી રાજ્યોની અંદર આ ડિફોરેસ્ટેશનનું એક કારણ છે ઝૂમ ખેતી. કટ કરી દેવામાં આવશે જંગલ પહેલા, પછી ત્યાં ખેતી કરવામાં આવશે. કેમ કે જંગલની ભૂમિ જે છે ને એમાં સૌથી વધુ આપણને જૈવિક વિઘટન થયેલું જોવા મળે છે. એ ફળદ્રુપ અને સેન્દ્રિય તત્વોથી સંપન્ન ભૂમિ જંગલની કહેવામાં આવે છે. પણ આપણે એ જંગલની ભૂમિને કાપી નાખી, જંગલ હટાવી દીધા, એટલે ત્યાં આપણને ભૂગર્ભ જળ રિચાર્જ થતું હવે અટકી ગયું. પહેલા તો વરસાદ આવતો આપણને ઘટતો જોવા મળશે, અને પછી ત્યાં 2, 5, 10 વર્ષ આપણે ખેતી કરશું તો આપણને હવે એ જગ્યા ફળદ્રુપતા ગુમાવતી જોવા મળશે. તો આમ ડિફોરેસ્ટેશન જે છે એ આપણને એક તો જોવા મળે છે ઔદ્યોગિક વિકાસથી. ડિફોરેસ્ટેશન જે છે એ આપણને જોવા મળે છે ઝૂમ ખેતીના કારણે, અને ડિફોરેસ્ટેશન એક આપણને જોવા મળે છે વધુ પ્રમાણે ખેતીને આપણે પ્રમોટ કરશું. હાલાકી ખેતીને પ્રમોટ કરવી જરૂરી છે, પણ એવી ખેતી જે પર્યાવરણ ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ લાવી રહી છે. હાલાકી બધી ખેતીથી થોડી થોડી તો અસર આવી રહી, જેમ કે ચોખાની ખેતીથી મિથેન વાયુ જે છે એ વાતાવરણમાં વધી રહ્યો છે. બીજા નંબરે ધાન્ય પાકોને વધુ પડતી પ્રાથમિકતા આપવી એ ભૂમિ પ્રદૂષણ અને જળ પ્રદૂષણનું પણ એક કારણ છે. પણ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ વધારે પડતું આપણે આના નિર્વનીકરણમાં જવાબદાર પાસું નિભાવતું જોવા મળશે. રેડી? એના પછી નેક્સ્ટ નંબર કહેશું આપણે કે આપણે વધુમાં વધુ પ્લાસ્ટિક યુઝ, રેડી, જેને આપણે પ્લાસ્ટિક ઉપયોગ કહેશું. તો જો પ્લાસ્ટિક એક એવું મટીરિયલ છે કે જેનું આપણને જૈવિક વિઘટન જોવા મળતું નથી. એ વિઘટન જ નથી થતું. 600 વર્ષ સુધી એનું વિઘટન શક્ય નથી ભાઈ, સમજો. તો આપણને એ જોવા મળશે, એ કહેશું આપણે કે મૃદા નિર્માણ જે છે એને અસર કરતા પરિબળ એ કયા ફેક્ટર છે કે જેનાથી આપણને મૃદા જે છે એ બનતી જોવા મળે, એ સુધરતી જોવા મળે. આપણી માટી જે છે એ કઈ રીતે બને એવું પૂછે છે. એટલે તો મૃદા નિર્માણને અસર કરતા પરિબળ. સૌથી પહેલા તો આપણે એમાં પહેલા નંબરે સમજશું કે કહેશું આપણે જંગલનું પ્રમાણ. બીજા નંબરે આપણે અહીંયા સમજશું વર્ષાનું પ્રમાણ. ત્રીજા નંબરે આપણે અહીંયા સમજવાનું થાય એ કહેશું આપણે નદીઓનું વહેણ. અને ત્યારબાદ આપણે અહીંયા સમજશું એ કહેશું તાપમાન. તો આ પ્રત્યક્ષ પરિબળ કીધા આપણે, પણ આ સિવાય પણ મૃદા નિર્માણમાં આપણને ઘણા બધા પરોક્ષ પરિબળ કામ કરતા જોવા મળે છે, જેની આપણે અંદર ચર્ચા કરી છે. તો ઉપરનું જે ઓર્ગેનિક લેયર આપણને જે જોવા મળે છે ને એને જ આપણે અહીંયા ખાસ સમજવાનું છે. તો જંગલનું પ્રમાણ શું કહેવા માંગે છે આપણે સમજવું. જે વિસ્તારમાં જંગલનું પ્રમાણ આપણને વધુ જોવા મળશે એ વિસ્તારમાં જૈવિક વિઘટન વધુ થતું જોવા મળશે. શું છે જૈવિક વિઘટન? તો યાદ રાખજો કે જૈવિક વિઘટન એટલે પશુઓના મળમૂત્ર, માનવીય કચરો, ખેતી અને પશુપાલનથી નીકળેલો અવશિષ્ટ, આ જે કોઈ વસ્તુ આપણને વર્ષાથી, તાપમાનથી, જમીનના ઉપરના જૈવિક આવરણની અંદર ભળી જાય, મળી જાય, વિઘટિત થઈ જાય, એને આપણે જૈવિક વિઘટન કહેશું. તો જંગલ હશે, એમાં પક્ષીઓ હશે, સરીસૃપ હશે, સ્તનધારીઓ હશે, એ વિસ્તારમાંથી આપણને નદી વહેતી જોવા મળતી હશે. જંગલ હશે ત્યાં જ વર્ષા પણ આપણને વધુ થતી જોવા મળશે. તો આવા વિસ્તારમાં આપણને વધુમાં વધુ જૈવિક વિઘટન વાળી ભૂમિ જોવા મળે, અને જે ભૂમિમાં જૈવિક વિઘટન થયું હોય એ ભૂમિ આપણને ઉપજાઉ જોવા મળે. જે ભૂમિમાં જૈવિક વિઘટન થયું એ ભૂમિ આપણને કાળા રંગની જોવા મળે. જે ભૂમિમાં જૈવિક વિઘટન વધુ થયું એ ભૂમિમાં હ્યુમસ નામના ફળદ્રુપ તત્વોની માત્રા વધુ જોવા મળે. પણ તમે જો આપણે આ જંગલની ભૂમિને કાપી નાખીએ છીએ અને એના ઉપર ડામર છે, સિમેન્ટ છે, બ્લોક છે, એવું બધું લગાડી દઈએ છીએ, તો
કેવી આપણી ઉત્પટાંગ હરકત કહેવાય એ તમે સમજો. ઉત્તર પૂર્વી રાજ્યોમાં થતી ઝૂમ ખેતી જે છે એ આવી રીતે ડિફોરેસ્ટેશન માટે એક જવાબદાર કારણ આપણે કહીશું. હાલાકી ઉત્તર પૂર્વી ભારતમાં પૂરની પરિસ્થિતિ પણ વધારે થાય છે, તો પૂરના કારણે પણ આપણને જંગલોનું ધોવાણ થતું જોવા મળે છે. પણ એ પૂર એક બાજુ આર્થિક સામાજિક નુકસાન લઈને આવે છે, પણ એ જ પૂર નદીઓના કાંપનો પથરાવ પણ કરે છે. તો ઘણી જગ્યાએ પૂર જે છે એને એક પોઝિટિવ વાત તરીકે પણ લખી છે, પણ આર્થિક નુકસાન ને જાનહાનિ થાય ને એટલે પૂર જે છે એને એક આપદા તરીકે લખવામાં આવે છે. હાલ આપણે અહીંયા સમજશું કે જ્યાં જંગલનું પ્રમાણ વધારે છે, જો જંગલનું પ્રમાણ જ્યાં વધારે આપણને જોવા મળશે, જંગલ જ્યાં વધુ જોવા મળશે ત્યાં આપણને વર્ષા જે છે એનું પ્રમાણ એ વધુ જોવા મળશે. વર્ષાનું પ્રમાણ વધુ હશે તો જૈવિક વિઘટન જે છે એ વધુ જોવા મળશે, અને જૈવિક વિઘટન જે છે એ જ હ્યુમસ છે. હ્યુમસ જે છે એ નામનું તત્વ જે છે એ વધુ જોવા મળશે, અને હ્યુમસ થી તે આપણને ભૂમિ જે છે એની ફળદ્રુપતા બનતી જોવા મળે. ભૂમિની ફળદ્રુપતા વધુ છે, ફળદ્રુપતા વધુ છે એટલે એ ભૂમિ આપણને ખેતી માટે અનુકૂળ બનતી જોવા મળે છે. અહીંયા સૌથી વધુ ઉપજાઉ જૈવિક આવરણ જોવા મળે છે. પણ હવે તમે આ જ વસ્તુને એપ્લાય કરો રાજસ્થાનની અંદર, તો આપણા રાજસ્થાનની અંદર, આપણા ઉત્તર ગુજરાતની અંદર કે આપણા કચ્છના વિસ્તારમાં ડેન્સિટી વાળું જંગલ જોવા નથી મળતું, ઘનત્વ વાળું જંગલ ખાસ કરીને આપણને રાજસ્થાનમાં જોવા નથી મળતું. તો રાજસ્થાનમાં હ્યુમસની માત્રા ઓછી હશે. રાજસ્થાનની અંદર ખેતી માટે અનુકૂળતા મતલબ કે બધા જ પ્રકારની ખેતી નહીં થાય ભાઈ, ફળ ફળાદી થવી, ધાન્ય પાક થવા નહીં થાય. રાજસ્થાનમાં શુષ્ક ખેતીની અનુકૂળતા બનતી જોવા મળશે. તો અહીંયા આપણે આને એક્ઝામ્પલ તરીકે એપ્લાય કરશું કોને, તો કે મધ્યપ્રદેશ, ત્યાં આપણને જંગલ જોવા મળે છે, અને રાજસ્થાન કે જ્યાં જંગલ જોવા મળતું નથી. તો મધ્યપ્રદેશ જે છે એમાં આપણને ખેતીની અનુકૂળતા બની. માળવાનો ઉચ્ચ પ્રદેશ તમે કહી શકો, ઇવન મધ્યપ્રદેશનો પૂરો આપણને બુંદેલખંડનો વિસ્તાર આપણને જોવા મળે કે મધ્યપ્રદેશ પોતે આપણને સોયાબીન, કઠોળ, દાળ, અડદ વગેરેની ખેતી કરતું જોવા મળે છે. એટલે અહીંયા આપણને જેમ જંગલનું પ્રમાણ વધુ હશે એમ જમીનમાં જૈવિક વિઘટન જે વધુ જોવા મળશે. હવે એને આપણે અહીંયા સમજવાનું થાય છે કે જૈવિક વિઘટન એને અસર કરતા પરિબળ જે છે એ કયા, શેના બેઝ ઉપર આપણને ઓર્ગેનિક આ બાયોડિગ્રેડેશન આપણને થતું જોવા મળે. રાઈટ? તો જો એક તો આપણને એ વિસ્તારની અંદર શું હોવું જોઈએ, પહેલું તો કહેશું આપણે જંગલ જે છે એ હોવું જોઈએ. આ પહેલી વાત. જો જંગલ હશે તો એ વિસ્તારમાં આપણને વર્ષા જે છે એ આવતી જોવા મળશે, અને જો વર્ષા આવશે તો એ વહેતું પાણી જે છે એ જંગલોનાથી આપણને અવરોધાતું જોવા મળશે. તો એક જંગલ જોવા મળશે, એ જંગલ આપણને વર્ષા લાવશે, અને એ જ વર્ષા આપણને પાણી જે છે એને ક્યાં ઉતારશે ભાઈ, ભૂગર્ભ જળમાં ઉતારશે. રેડી? આ પાણી અંદર ઉતરતું જોવા મળશે. એટલે એ જંગલની અંદર આપણને પક્ષી પણ છે, કોઈ સરીસૃપ પણ છે, કોઈ સ્તનધારી પણ છે. એ બધી જ વસ્તુ જે છે એ ધીરે ધીરે એના મળમૂત્ર, એના શબ, એના અંશ એ બધું આપણને અંદર ઉતરતું જોવા મળતું. જૈવિક વિઘટન જે છે એને અસર કરતા પરિબળમાં બોલો વર્ષા કહેશું. હા, વર્ષા કેમ થાય, તો કે તાપમાન થવાથી થાય. વર્ષા કેવી રીતે થાય, તો કે જંગલ એને ખેંચીને લઈને આવશે. તો જંગલ છે, સૂર્યપ્રકાશ છે, અને વર્ષા છે. આ જૈવિક વિઘટનને અસર કરતા પ્રાથમિક પરિબળ આપણે કહીશું. ડિગ્રેડેશન જો કરવું હોય તો આ વર્ષા છે, તાપમાન છે, જંગલ છે એ હોવું જરૂરી આપણને જોવા મળે છે. એ સિવાય આપણે અહીંયા સમજી લીધું કે હ્યુમસ કોને કહેવાનું છે. તો હ્યુમસ જે છે આ તમને તમારી ક્યાંક રેફરન્સ બુકમાં જોવા મળશે, પણ પહેલા સમજી લેજો હ્યુમસ જે છે એ આપણને એક જૈવિક
વિઘટનથી બનતું તત્વ છે. હ્યુમસ જે છે એ કાળા રંગનો પાવડર છે. હ્યુમસ થી માટી જે છે એ માટીનો રંગ જે છે એ કાળો બને છે અને એ હ્યુમસ થી ફળદ્રુપતા જે છે એમાં વધારો થાય. હવે કેવી રીતે બનાવે હ્યુમસ એને શાંતિથી સમજી લો. આપણે અહીંયા 4-5 સ્ટેજ આપી દઈએ. આ સ્ટેજ નંબર 1 કહી દો, આ સ્ટેજ 2 કહી દો, આ સ્ટેજ 3 કહી દો, સ્ટેજ 4 કહી દો. રાઈટ? જો જ્યારે પણ આપણે કોઈ વિસ્તારમાં આવું વિશાળ જંગલનું સ્વરૂપ, વૃક્ષો વગેરે જોવા મળશે ને ભાઈ, તો એમાંથી આપણને પવનની લહેરથી, વરસાદથી, તાપમાનથી કોઈ પાંદડું જે એ છૂટું પડતું જોવા મળશે. તો પાંદડું બોલો જૈવિક વિઘટન થાય? તો કે હા. તો હાલ એ પાંદડું આપણને દેખાય છે લીલા કલર, પણ એના પર સૂર્યનો પ્રકાશ પડે, એના પર આપણને પવનની લહેર લાગે, એના પર આપણને વર્ષા પડતી જોવા મળશે. ધીમે ધીમે પાંદડું પોતાની મૂળ અવસ્થામાં પરિવર્તન કરશે અને હવે પાંદડું જે છે એ આપણને લીલામાંથી થોડું આવા કલરનું બનતું જોવા મળશે. વળી પાછું સમય જતા એ પાંદડું જે છે એ થોડું આપણને આવા કલરનું બનતું જોવા મળશે. વળી પાછું થોડો સમય જશે એટલે પાંદડું જે છે એ આપણને ધીમે ધીમે માત્ર ને માત્ર આવા કંકાલ સ્વરૂપે જોવા મળશે અને પછી આપણને એ પાંદડું જે છે એમાંથી આવો આપણને કાળા કલરનો પાવડર જે છે એ બનતો જોવા મળશે. હવે આ જે કાળો પાવડર બને ને ભાઈ, એકદમ બારીક પાવડર, એ પાવડર જ છે એ વિસ્તારમાં સૂર્યપ્રકાશથી, વર્ષાથી, નદીઓથી એ પાવડર જે છે એ આપણને જમીનની અંદર ઉતરતો જોવા મળશે અને એ જ પાવડર જમીનની ફળદ્રુપતા માટે શું કરશે ભાઈ? વધારો કરશે. માટીનો કલર કેવો કરી નાખશે? કાળો કરી નાખશે. એ બારીક પાવડર છે એટલે આપણને અંદર ઉતરતો જોવા મળશે. એ શું છે? તો કે વનસ્પતિના વિઘટન થયેલું સ્વરૂપ છે. એને શું કહેવું પડશે? આપણે હ્યુમસ કહેશું. આ શું થયું કહેવાશે? વિઘટન થયું કહેવાશે. તો આવી રીતે કોઈ પણ ચીજ વસ્તુ હોય, બસ એ કોઈ કેમિકલ કે કોઈ પ્લાસ્ટિક કે લોખંડ ધાતુ ન હોવી જોઈએ, બાકી ધીરે ધીરે એનું આપણને એક સમય અનુસાર વિઘટન થતું જોવા મળે. જ્યારે પ્લાસ્ટિક, થર્મોકોલનું વિઘટન શક્ય નથી. એ આપણા જમીનની ફળદ્રુપતાને, પોષક તત્વોને, ભૂગર્ભ જળને બરબાદ કરે. હવે આ જ હ્યુમસ આપણી ખેતીને પ્રોત્સાહન આપે છે ભાઈ. ખેતીની માટે અનુકૂળતા બને છે, વનસ્પતિ માટે એ અનુકૂળ બને છે. એટલે તો વાવણી કરતા પહેલા ખેતરને ખેડીને અંદરથી એ હ્યુમસને બહાર લાવવામાં આવે. હ્યુમસને રિચાર્જ કરવામાં આવે. એટલે તો ખેતર ખેડવું આવશ્યક છે. એટલે તમે નોંધજો કે તમારા ઘરે પણ નાનું કુંડું જે હોય ને, જેના પર તમે કોઈ નાનો છોડ વોડ લગાવ્યો હોય, એને તમે સમય અનુસાર ખોદીને અંદરથી માટી બહાર લાવી, મતલબ કે આવી તમે એની વાવણી કરતા હો તો એની આપણને ગ્રોથ થવાના ચાન્સીસ જે છે એ વધુ પડતા જોવા મળે. તો આઈ હોપ કે તમને અહીંયાથી જૈવિક વિઘટન કોને કહેવાય એ મુદ્દો ક્લિયર થઈ ગયો હશે. જૈવિક વિઘટન જે છે એ આપણી ફળદ્રુપતા માટે બહુ મહત્વની ભૂમિકા નિભાવે છે. તો આટલી વસ્તુ જે છે જેને હાલ આપણે સમજ્યા. હવે નેક્સ્ટ પરિબળ જો આપણે કહીએ તો પહેલું તો કયું સમજ્યા આપણે? અહીંયા જો પાછા યાદ રહી જાય, જે મેઇન ટ્રેક ઉપર હતા આપણે, મૂળ વસ્તુ આપણી હતી કે જંગલનું પ્રમાણ. એનાથી આપણને હ્યુમસ બને. તો તમે જોજો જ્યાં ખેતી થતી હોય ને એની આજુબાજુમાં એગ્રો ફોરેસ્ટ્રી કરવામાં આવે. મતલબ ખેતીના જે મેદાન છે ને, ગ્રાઉન્ડ જેને કહેશો આપણે, જ્યાં ખેતી કરવામાં આવે એની આજુબાજુ મોટા વૃક્ષો આપણે વાવશું, જે ખેતીના પાક માટે ભેજનું કામ કરશે, જે વિઘટન થઈને એના જ પાંદડાઓ આપણા છોડને પ્રોત્સાહન આપશે. એ આપણને વધુ ડેવલપ થતા જોવા મળશે. હવે જો નેક્સ્ટ તમારે કહેશું વર્ષાનું પ્રમાણ. તો યાદ રાખજો, જે વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધારે હશે એ વિસ્તારમાં આપણને કાંપનો પથરાવ જે છે એ વધુ જોવા મળશે, નદીઓ જે છે એ વધુ વહેતી આપણને જોવા મળશે અને એ વિસ્તારમાં ભૂગર્ભ જળ પણ બનતું જોવા મળશે. તો જ્યાં વરસાદનું પ્રમાણ હશે ત્યાં ભૂગર્ભ જળ વધુ હશે, ભૂગર્ભ જળ વધુ હશે એટલે એ માટી જે છે એ આપણને બનતી જોવા મળશે કેવી? આંતરિક ભેજવાળી.
આંતરિક ભેજવાળી માટી હશે ને તો અંદર અળસિયા પણ આપણને વધુ જોવા મળશે. અળસિયાની પણ હંગાર થશે, જેને આપણે વર્મી કમ્પોસ્ટ નામના એગ્રીકલ્ચર થી આપણે વધારે આગળ લઈ શકીએ. તો અળસિયું ખેડૂતનું મિત્ર કહેવાય છે. એટલે જ્યાં વરસાદનું પ્રમાણ નહીવત છે ત્યાંના આપણને માટીના કણ જે છે મોટા જોવા મળશે, પણ જ્યાં વરસાદની માત્રા છે ત્યાં માટીના કણ આપણને બ્રેક થયેલા તૂટતા જોવા મળશે. એટલે ત્યાં આપણને મધ્યમ કણ જોવા મળશે. તો મધ્યમ કણ હશે ને તો જ માટી અંદર જઈને પાણી અંદર જઈને ભેજ બનાવતી જોવા મળશે. બાકી મોટા કણ હશે પાણી આરપાર જતું રહેતું જોવા મળશે, ભેજ જ નહીં. તમે રણની રેતીમાં પાણી નાખજો તરત નીચે ઉતરી જશે, પણ તમે બીજી કોઈ જગ્યાએ પાણી નાખજો તમને ત્યાં ચીકાશ બનતી જોવા મળશે. પાણી થોડું અંદર થોડું બહાર બંને જગ્યાએ રહેતું જોવા મળશે. તો તમે અહીંયા ખાસ યાદ રાખજો કે જ્યાં જ્યાં આપણને વરસાદનું પ્રમાણ જે છે એ એક અનુકૂળતા વાળું જોવા મળશે ત્યાં આંતરિક ભેજ છે. જે માટીમાં આંતરિક ભેજ હોય એ માટી બારે માસ ખેતી માટે અનુકૂળ છે. અને આનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ આપણે કહેશું કાળી માટી. કાળી માટીમાં ટિટેનિફેરસ, મેગ્નેટાઇટ અને હ્યુમસ જેવા આપણને તત્વો જોવા મળે છે. આંતરિક ભેજ વધારે છે. આંતરિક ભેજ હોવાથી એ 12 મહિના ખેતી માટે અનુકૂળતા બનતી જોવા મળે. તો જો વરસાદ આવ્યો તો આંતરિક ભેજ બન્યો, જો વરસાદ ન આવ્યો તો મોટા કણ બની રેતાળ માટી બની. એટલે અહીંયા વરસાદનું પ્રમાણ જે છે એ આપણને ખાસ અસર કરતું પરિબળ જોવા મળે. અહીંયા આપણે સમજશું કે વરસાદનું પ્રમાણ જો આપણને વધુ જોવા મળતું હશે, બહુ વધુ, તો એ ભૂમિનું ધોવાણ કરશે. તો એ આપણને પૂરની પરિસ્થિતિ લાવશે. ભૂમિ ધોવાણ, પૂરની પરિસ્થિતિ. વરસાદની આપણને માત્રા જોવા જ નહીં મળે, વરસાદ ઓછો જોવા મળશે તો માટીના કણ જે છે એ આપણને મોટા જોવા મળશે. આંતરિક ભેજ આપણને જોવા જ નહીં મળે. આંતરિક ભેજ નહીં રહી, આંતરિક ભેજ નહીં રહે તો આપણને રેતાળ માટી બનશે. અને રેતાળ માટી બનશે તો ખેતી માટે પ્રતિકૂળ બનશે. મતલબ નહીં થાય, ખેતી અનુકૂળ નહીં રહે. પણ જો અહીંયા વરસાદની માત્રા આપણને યોગ્ય રીતે બેલેન્સ બનાવતી જોવા મળશે તો આપણને અહીંયા નદીઓ વહેશે, તો આપણને અહીંયા આંતરિક ભેજ જોવા મળશે, તો આપણને અહીંયા કાળી માટી, હ્યુમસ વાળી માટી અને 12 માસ ખેતી માટે અનુકૂળ માટી જોવા મળશે. રાઈટ? તો વરસાદનું પ્રમાણ જે છે એનાથી તમે રાજસ્થાન જે છે એને જોઈ લો ભાઈ, ખેતીની અનુકૂળતા નથી. આપણા ગુજરાતની અંદર આપણને વરસાદ થતી જોવા મળે છે, અનુકૂળ વરસાદ જેને આપણે કહેશું. રાઈટ? એટલે આપણે ત્યાં આપણને જે મધ્ય ગુજરાત જે છે એને આપણે શું કહેશું ભાઈ, ફળદ્રુપતા વાળું મેદાન, જ્યાં વાલના ઘઉં થશે, ચરોતરમાં તમાકુ, શાકભાજી, ફળ ફળાદી આપણને થતા જોવા મળે. વરસાદનું પ્રમાણ અસર કરતા પરિબળ તરીકે જોવા મળે. ઓકે, આઈ હોપ કે તમારે અહીંથી સમજો. હવે નેક્સ્ટ નંબર આપણે જે સમજવાનું રહ્યું એ કહેશું આપણે નદીઓનું વહેણ. નદીઓનું વહેણ જે છે એનું થોડું ટેકનિકલ ટર્મ છે, થોડા સમજી લો. એક આપણને ભૂમિ જોવા મળે જેને તરાઈની ભૂમિ કહેશું. પહાડી વિસ્તાર અને ઊંચાણવાળા વિસ્તારમાં જ્યાં આપણને હિમગલન થતા જોવા મળે ને ત્યાં આપણને એક માટી બનતી જોવા મળે, હિમગલનથી અથવા તો ગ્લેશિયરથી બનતી માટી. આ માટીને જ આપણે કરેવાની માટી કહીએ. અને આ કરેવાની માટી એ કેસરની ખેતી માટે અનુકૂળ છે. તો નદીઓ પહાડી વિસ્તારમાં જ્યારે વહે અને ત્યારે જે આપણને માટી બનતી જોવા મળે એ માટીને શું કીધું આપણે? કરેવાની માટી. કરેવાની માટી કોને કહેશું આપણે? તો ભારતના હિમાલયના ક્ષેત્રમાં કેસરની ખેતી માટે અનુકૂળ. અને આ માટી કઈ રીતે બની? તો કહેશું આપણે હિમ નદીઓ જે છે એના ગલન, હિમગલનના કારણે આ આપણને કરેવાની માટી બનતી જોવા મળી. યાદ રાખશું, જમ્મુ કાશ્મીર જે છે
એમાં સૌથી વધુ કેસરની ખેતી થાય. તો આમ થોડું થોડું આપણે અહીંયા યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે કરેવાની માટે. પણ પાણી કેવું હશે? હિમગલન, એકદમ કોલ્ડ વોટર. હવે આ જ રીતે આપણે સમજી લો 2 મિનિટ માટે તમે કે અહીંયા કોઈ નદી વહી રહી. એ નદીને તમે તમારી ઈચ્છા અનુસાર ગંગાએ નામ આપી દેજો, તમે એની ઈચ્છા અનુસાર તમે એને સાબરમતી કહી દેજો, જે તમને ઠીક લાગે. અહીંયા કોઈ નદી વહી રહી, આને આપણે માની લો કે આ નદી છે. આ શું કહેશું આપણે? નદી છે. મેં કીધું એ મુજબ તમે આને ગંગાએ કહી દો, તમે આને સાબરમતી કહી દો. હવે જો એ નદીની કન્ડિશનમાં શરત શું કહેવાની આપણી કે એ નદીનું વહેણ જો મેદાની પ્રદેશમાં આપણને જોવા મળતું તો નદી ધીમી વહેતી હશે, અને ધીમી વહેતી હશે તો નદીનું પાણી અને નજીક રહેલી માટી બંને વચ્ચે સંપર્ક વધુ રહેતો હશે. સંપર્ક વધુ રહેતો હોવાથી એ માટી આપણને ભીની જોવા મળતી હશે, અને નદી કોઈ પહાડ ઉપરથી, કોઈ જંગલમાંથી, કોઈ પણ જગ્યાએથી કોઈ અવશિષ્ટ લઈને આવી, કાંપ, કીચડ, સેન્દ્રિય તત્વો, પશુઓના મળમૂત્ર કે વિઘટન થયેલી કોઈ વસ્તુ, તો એ નદી એને એના કિનારા સાથે ચોંટાડશે. એ નદીના પટમાં આપણને જોવા મળશે. તો એ જે કોઈ વસ્તુ આપણને બનતી જોવા મળશે એને જ આપણે શું કહેશું ભાઈ? સેન્દ્રિય તત્વો વાળો કાંપ ધીમી નદીના વહેણથી. અહીંયા આપણને સેન્દ્રિય તત્વો વાળો કાંપ પતરાણો ધીમી નદીના વહેણથી. આ જે કાંપ છે એમાં જ આપણને જંગલમાંથી આવેલું વિઘટન, પહાડી વિસ્તારમાંથી આવેલું વિઘટન બધું જોવા મળશે. તો આ જ વિઘટન જે થયું ને ભાઈ, એ કેવી રીતે થયું? નદીનું વહેણ. પણ કેમાં? તો કે મેદાની પ્રદેશ. જો આ નદીનું વહેણ પહાડી પ્રદેશમાં હોત ને આવું વિઘટન આવ્યું હોત તો પાછી એની આપણે તરાઈની ભૂમિ કહેવી પડે. પણ આ નદીનું વહેણ આપણને મેદાની પ્રદેશમાં આવ્યું, અને અહીંયા જે આપણને કાંપનો પથરાવ જોવા મળે ને ભાઈ, આ કાંપનો પથરાવ કેવો હશે ભાઈ? ભીનો કાંપ હશે. આ કાંપ કેવો હશે ભાઈ? નવો નવો પથરાતો રહેશે. રેડી? કેમ? નદી ચાલુ જ છે તો નવો કાંપ છે, ભીનો કાંપ છે. અને આ વિસ્તાર કેવો છે ભાઈ? તો કે મેદાની પ્રદેશ. મેદાની પ્રદેશ. તો મેદાની પ્રદેશમાં નદીઓના પટ પાસે રહેલી જે જમીન છે એ જમીનને જ આપણે નામ આપવાનું થશે. એ કહેશું આપણે ખદર જમીન. કેવી જમીન? ખદર જમીન. પણ જો આ નદીઓ પહાડી વિસ્તારમાં હોત અને ત્યાં આપણને આવો કાંપ ભરાતો જોવા મળે તો આપણે એને શું કહેશું ભાઈ? તરાઈ જમીન. પથ્થર, વેકર લઈને આવતી હશે, તરાઈની જમીન વાળી વાત છે. આ કોની વાત થઈ? ખદર જમીન. તો અહીંયા મેદાની પ્રદેશ હશે, અહીંયા આપણને કાંપનો પથરાવ થઈ ગયો છે. તો આ જે કાંપ છે એમાં શું છે ભાઈ? સેન્દ્રિય તત્વો જોવા મળે છે. એ કાંપ છે એની અંદર જ આપણને શું જોવા મળ્યું ભાઈ? જૈવિક વિઘટન થયેલું જોવા મળ્યું. આ કાંપમાં શું મળે છે? જૈવિક વિઘટન જે એ આપણને જોવા મળે. સમજ્યા વાત? એટલે નદીનો કોઈ કિનારો હોય, આને તમે નામ લખી શકો કે ભાઈ કોઈ આપણને નદીનું વહેણ છે. આ નદી આપણી જઈ રહી છે એવું તમે સમજો. તો જો એના તરફ નજીક આપણને આવી ભીના કાંપ વાળી જમીન જોવા મળશે તો એ સમજવાનું કે કઈ જમીન છે? એ ખદર. અને આવી ખદર જમીન જે છે એ આપણને ઉપયોગી શેમાં છે ભાઈ? ધાન્ય પાકની અનુકૂળ. અને આનું બેસ્ટ એક્ઝામ્પલ જો આપણે લેવું હોય તો સાબરમતી નદીના વહેણની નજીક રહેલો ભાલ પ્રદેશ ઘઉંની ખેતી માટે, અને ગંગા નદીના કિનારે રહેલું યુપી અને બિહાર ઘઉં અને ચોખાની ખેતી માટે. પણ હવે પરિસ્થિતિ શું થાય સમજો કે આ વિસ્તારમાં આપણને આવતું જોવા મળે છે શું? તો કહેશું આપણે સૂર્યનો પ્રકાશ. આ સમજી લો તમે કે સૂર્ય છે એમાંથી આપણને સૂર્યનો પ્રકાશ જે છે એ આવતો જોવા મળે. હવે કોઈ વખત નદીનો પ્રવાહ જે છે એમાં વધારો થતો જોવા મળે. આપણે સમજી લઈએ કે નદીના ફ્લોમાં આપણને શું થયું? વધારો થયો. તો એ જે કાંપનો પથરાવ આપણે નદીના મુખ આગળ, નદીના વહેણ પાસે આપણને જોવા મળતો, એ કાંપ પાછો ધકેલાતો જોવા મળશે. નદીનો ફ્લો વધે તો જ્યારે આપણને નદીમાં
નદીમાં પૂર આવે, જ્યારે નદીનું વહેણ જે છે બદલાશે, જ્યારે એ નદીઓ જે છે એ લુપ્ત થતી જોવા મળશે, એ સમય દરમિયાન આપણને વળી પાછું એક માટીનું સ્ટ્રક્ચર જે છે બદલાતું જોવા મળશે. અને એ બદલાતા માટીના સ્ટ્રક્ચરમાં નદીના વહેણથી થોડી દૂરની બાજુ, નદીના વહેણથી થોડી દૂરની બાજુ આવી રીતે એક બીજું આપણને લેયર જે છે એ બનતું જોવા મળશે. આ નદીના વહેણથી થોડું દૂર હશે, આની અંદર પણ આપણને આંતરિક ભેજ જોવા મળતો હશે. નદીના વહેણથી દૂર છે, આંતરિક ભેજ આમાં બનતું જોવા મળે છે. અને આ જે જગ્યા રહી ત્યાં હવે શું થયું છે, નદીમાં પૂર આવ્યું છે. હવે નદીમાં પૂર જે છે એ 12 મહિના તો રહેશે નહીં, એક સમય આવશે નદી વળી પછી હતી એમનું ડિસિપ્લિનમાં ગોઠવાઈ જશે. નદી જે છે એની અંદર આપણને પાણી ઓછું થતું જોવા મળ્યું, તોય નદી સિકુડાતી જોવા મળશે. તો જ્યારે આ વિસ્તારમાં રહેલો આપણને જે જમીન જોવા મળે ને ભાઈ, આને આપણે શું કહેશું ભાઈ? સૂકો કાપ. શેનાથી સૂકો થયો ભાઈ? સૂર્યપ્રકાશ. સૂકો થઈ ગયો એટલે આપણે એને શું કહેશું ભાઈ? ભીનો કાપ. સોરી, સૂકો કહેશું આપણે એને, બીજું નામ શું આપવાનું થાય આપણે એને? જૂનો કાપ. જૂનો કાપ કેમ કહેશું? તો કે એ પૂર આવ્યું ને ત્યારે ખદર વાળો કાપ જ પથરાણો, એટલે જૂનો કાપ થઈ ગયો, સૂકો કાપ થઈ ગયો. એને જ આપણે કહેશું શું? બંગર ભૂમિ. બંગર ભૂમિ. યાદ રાખશું, નદીના તટવર્તી ક્ષેત્રથી થોડી દૂરનો મેદાની પ્રદેશ, રેડી, જ્યાં એ નદીના ભેજનો લાભ મળતો, એ નદીના કાપનો લાભ જે છે એ જગ્યાને મળતો હોય એને આપણે શું કહેશું? બંગર ભૂમિ. આ બંગર ભૂમિ જે છે એ ખેતીની સાથે સાથે પશુપાલન માટે પણ અનુકૂળતા વાળી છે. એટલે તો અહીંયા કહેશું આપણે ખેતી પણ શક્ય છે, પશુપાલન પણ શક્ય છે. આ બધું કેમ થયું ભાઈ? બધું થવા પાછળનું કારણ નદીનું વહેણ. તો નદીનું વહેણ કોઈ પણ જમીનના નિર્માણ માટે મહત્વનું પરિબળ નિભાવે. એ નદીના વહેણથી જ આપણને નવો અને જૂનો કાપ પથરાતો જોવા મળે છે, ફળદ્રુપતા બનતી જોવા મળે છે, અને એને જ આપણે ખદર ભૂમિ, બંગર ભૂમિ કહીશું. ડન. હવે નેક્સ્ટ નંબર તમે જુઓ, આને આપણે સમજી લીધું. હાલ નદીઓનું વહેણ મૃદા નિર્માણને અસર કરે છે. તો જ્યાં નદીઓ જ નથી ત્યાં તમે જોઈ લો ફળદ્રુપતાનો અભાવ જોવા મળે. જેમ કે રાજસ્થાન જોઈ લો, જેમ કે આપણું મધ્યપ્રદેશ જોયું તો મધ્યપ્રદેશમાં આપણને નદીઓ વહેતી જોવા મળે તો ફળદ્રુપતા છે, રાજસ્થાનમાં નદીઓ નથી તો ફળદ્રુપતા ઓછી. ગંગાના મેદાનમાં આપણને ગંગા નદીની સહાયક નદીઓથી ફળદ્રુપ મેદાન બનતું જોવા મળે તો ફળદ્રુપતા છે. ઇવન આપણા કચ્છના ઉત્તરના વિસ્તારમાં કે અન્ય તમે ગુજરાતના સૌરાષ્ટ્ર જેવા વિસ્તારમાં જુઓ તો 12માસી નદીઓ નથી ત્યાં, એટલે કાંપનો પથરાવ બનશે નહીં. તો આમ હવે આપણે જશું ક્યાં? તાપમાન બાજુ. તો તાપમાનમાં તમને ખબર છે કે જેટલું વધારે સૂર્યપ્રકાશ આપણને જોવા મળશે એટલી જ આપણને વર્ષા થતી જોવા મળશે. પણ વર્ષા સૂર્યપ્રકાશની સાથે સાથે જંગલોના પ્રમાણના આધારે પણ થાય છે. પણ જો જંગલનું પ્રમાણ નહીં હોય અને તાપમાન જ વધુ જોવા મળતું હશે આપણને, તો એ વિસ્તારમાં આપણને જમીનમાં આંતરિક ભેજ જોવા મળશે નહીં. અને જ્યારે જમીનની અંદરની બાજુએ ભેજ જોવા નહીં મળે ત્યારે એ જમીન ઉપજાઉ જોવા મળશે નહીં. તો તાપમાન જે છે એ એક અનુકૂળતા વાળું, જેમ આપણા મધ્ય ગુજરાતમાં જોવા મળે, મધ્ય ભારતમાં જોવા મળે, ગંગા ખીણના મેદાનમાં જોવા મળે કે દખ્ખણના પઠારમાં જોવા મળે છે. અનુકૂળતા વાળું તાપમાન હશે તો મૃદાનું નિર્માણ જે છે એ આપણી ખેતી, પશુપાલન, આપણા અસ્તિત્વ માટે જોવા મળશે. બાકી તો એમાં આંતરિક ભેજ હશે નહીં. તો આટલી આપણી ડિસ્કશનથી આપણે સમજી લીધું મૃદાના નિર્માણને અસર કરતા મહત્વના પરિબળ. હવે આપણે જે સમજવાનું થાય છે એ કહેશું ભારતમાં મૃદાનું વર્ગીકરણ, મતલબ કયા પ્રકારની જમીન કઈ જગ્યા પર આવેલી છે. તો સાથીઓ, માટીની વિવિધતાની જે આપણે વાત કરતા હતા એમાં હવે આપણે આગળ નેક્સ્ટ આપણા સ્ટેપ ઉપર જઈએ તો આપણને જોવા મળશે માટીના પ્રકાર. પછી માટી નિર્માણ સાથે જોડાયેલી પ્રક્રિયા પણ આપણે ભણવાની છે. પણ આપણે પ્રયત્ન એ કરી રહ્યા છીએ કે કન્સેપ્ટને વધુમાં વધુ એક્ઝામ્પલ આપીને, ઉદાહરણ આપીને એને સહેલું બનાવી દઈએ. અગાઉના પાઠની અંદર આપણે સમજીને આવ્યા કે મૃદા નિર્માણને અસર કરતા પરિબળો શું છે,
કોને આપણે પેડોલોજી કહી શકીએ, મૃદા સાથે જોડાયેલો મહત્વનો જે દિવસ છે જેને આપણે આંતરરાષ્ટ્રીય મૃદા દિવસ 5મી ડિસેમ્બર, આ વગેરે બાબતોને મેં તમને સમજાવી. તો આજે હવે આપણે અહીંયા સમજવાનું થાય છે એ કહેશું આપણે માટીના જુદા જુદા પ્રકાર. ઘણા બધા માટીના પ્રકાર આપણને જોવા મળે છે, પણ આપણે એને સીધું ગોખવા નથી થતું. અને જો તમારે એને ગોખવું છે, સમજવું છે એકદમ એક્ઝામ ઓરિએન્ટેશન થી, તો થોડું બોર્ડ વર્ક જે છે એને બારીકાઈથી સમજવું. હું પ્રયત્ન કરીશ કે વધુમાં વધુ ફેક્ટ જે છે એ તમને હું આપી દઉં, પણ સમજવું એ ખૂબ જરૂરી છે. માટીના જુદા જુદા પ્રકારની વાતો જો આપણે શરૂ કરીએ તો એમાં સૌથી પહેલી એક માટી આપણી સામે આવે છે, એનું નામ કહેશું આપણે લાલ માટી. લાલ માટી ઘણી જગ્યાએ આ લાલ માટી જે છે એ આપણને જો શુષ્ક આબોહવા જોવા મળતી હોય, શુષ્ક આબોહવા, તો પછી લાલ માટી આપણને પીળી માટી તરીકે પણ જોવા મળે. રેડ સોઇલ, યલો સોઇલ, આને એના લાલ રંગના કારણે રાતી માટી પણ કહેવામાં આવે છે. રાતી જમીન, આવો શબ્દ તમે સાંભળ્યો છે. તો ક્યાં જોવા મળે આ રાતી જમીન? તમને હું એક એક્ઝામ્પલ આપું છું, તમે કદાચ સહમત થાવ. તમે બાગ બગીચામાં ગયા હો, ગાર્ડનમાં ગયા હો, તો ત્યાં તમને નીચે જે તમે ચાલતા હો, જ્યાં વૃક્ષો લાગેલા હોય છે, ત્યાં આપણને લાલ માટી એ વધુ જોવા મળે. લાલ માટી જે છે એ આપણને વધુમાં વધુ ક્યાં જોવા મળશે? બાગ બગીચામાં. પણ હવે પ્રશ્ન તો એ થાય, બાગ બગીચો તો બનાવેલો હોય છે, એ હોતો તો નથી ભાઈ. તો આનો મતલબ માટી બહારથી લાવવામાં આવી. હવે શા માટે લાવવામાં આવી, શા માટે બાગ બગીચામાં લાલ માટી જોવા મળે, બધા જ કારણો ખબર પડશે. બસ ધીમે ધીમે શાંતિથી સાંભળો. લાલ માટી એક એવી માટી છે કે જેમાં જૈવિક વિઘટનનું પ્રમાણ વધુ હશે, પણ ભૂમિનું ધોવાણ ઓછું થયું. ભૂમિનું ધોવાણ ઓછું થયું એના પાછળના 2-3 કારણ છે. કારણ એક કહેશું આપણે કે એ આપણને સૌથી વધુ જંગલો વાળી ભૂમિ કહેવાશે. જંગલોનું ઘનત્વ વધુ હશે એટલે વર્ષા ભલે થાય પણ ધોવાણ થઈને બધું જઈ નહીં શકે. અને આ ધોવાણ ઓછું થાય છે એનો મતલબ એવો કે કિનારાનો અતિ તીવ્રતા કે વેગવાળો વરસાદ જે છે એને પ્રભાવી નહીં બનાવે. એટલે આ માટીની પહેલી વિશેષતા તો એ કહેશું કે એમાં જૈવિક વિઘટન છે, ધોવાણ નથી થતું. તો આ લાલ માટી જે છે એનું કેરેક્ટર આપણને એવું બનતું જોવા મળે છે કે લાલ માટી જે છે એમાં ભૂમિ ધોવાણ જે છે એ ઓછું થાય. ભૂમિ ધોવાણ જે છે એમાં આપણને નહિવત જોવા મળે. અને એ ભૂમિનું ધોવાણ ઓછું કેમ થયું? 2 કારણ. કારણ નંબર 1 આપણે કહેશું કે ત્યાં વર્ષાની પ્રમાણ જે છે, વર્ષાની માત્રા જે છે એ ઓછી. કેમ વર્ષાની માત્રા ઓછી? તો કે એ ભૂમિ જે છે એ લોકેટેડ, સિચ્યુએટેડ જોવા મળશે કોસ્ટલ એરિયાથી દૂર. કિનારાથી ક્યાં છે ભાઈ? કિનારાથી દૂર. એટલે અહીંયા આપણને તીવ્ર વરસાદ જે છે પહેલા તો નથી આવવાનો. બીજું ધોવાણ ઓછાનું કારણ એ થયું કે અહીંયા આપણને વનસ્પતિ અને જંગલ જે છે એનું પ્રમાણ જે છે એ વધુ જોવા મળશે. આપણે કાલે સમજાયું, અગાઉના સેશનમાં તમે જાણ્યા કે વનસ્પતિનું પ્રમાણ જ્યાં વધુ આપણને જોવા મળશે એ વિસ્તારમાં આપણને ભૂમિ ધોવાણ ઓછું થશે. કારણ કે વૃક્ષોના થડ વનસ્પતિનું ઘનત્વ અને હ્યુમસ એને શું કરશે? રિચાર્જ કર્યા કરશે, ગ્રાઉન્ડ વોટર એનું જોવા મળશે. તો આમ ભૂમિ ધોવાણ જે છે એ અહીંયા આપણને ઓછું થતું જોવા મળે. આ એનું પહેલું કેરેક્ટર. પણ આ લાલ માટી જે છે એ લાલ કેમ બની? લાલ બનવા પાછળનું કારણ કે એની અંદર રહેલું ફેરિક ઓક્સાઇડ. યાદ રાખજો, લાલ માટી જે છે એ લાલ હોવા અંગે પ્રમુખ જવાબદાર તત્વો જો આપણે કહીએ ને, જવાબદાર તત્વો
નામ આપણે શું કહેશું એનું? ફેરિક ઓક્સાઇડ. તત્વનું નામ કહેશું આપણે ફેરિક ઓક્સાઇડ. આ ફેરિક ઓક્સાઇડ જેને આપણે લોહ તત્વ કહી શકીએ, આયન જેને આપણે કહી શકીએ. ફેરિક ઓક્સાઇડ વધુ હોવાથી માટી લાલ દેખાય છે. લોહ તત્વ વધુ હોવાથી આની અંદર આપણે એવી ખેતી કરી શકીએ જે ખેતીમાં પ્રોટીન છે એની વધુ માત્રા જોવા મળે. આ એવી ખેતી આપણને કરતી જોવા મળે છે જેની અંદર આપણને દાણાદાર ખેતી વધારે જોવા મળશે. આની આખી પારિસ્થિતિક તંત્ર એવું બનતું જોવા મળે કે પહેલા તો આપણને પર્વતીય ખીણની અંદર જોવા મળશે. તમે નોંધ કરો તો મધ્ય ભારતમાં આપણને એના બે રાજ્યો જે છે એ પ્રખ્યાત છે. એક પ્રદેશ છે એનો આપણને પ્રખ્યાત જોવા મળશે. મધ્ય ભારતની અંદર આપણને જ્વાળામુખી પ્રસ્ફોટન અને ભૂસંચલનથી વિંધ્યાચલ અને સતપુડા પર્વત જોવા મળે છે. એ સતપુડા પર્વતની જે ખીણ આપણને જોવા મળે છે અથવા એના આપણને ઊંચા ભૂભાગ જે જોવા મળે છે, આ બંને જગ્યાએ આપણને લાલ માટી જોવા મળે છે. ખીણમાં પણ છે અને ઊંચાણમાં પણ છે. તમે અહીંયા એના એક્ઝામ્પલ તરીકે માળવાનો ઉચ્ચ પ્રદેશ લખી શકો. તમે આની અંદર અહીંયા બુંદેલખંડનો પ્રદેશ લખી શકો. અહીંયા આપણે લખી શકીએ વિંધ્યાચલ અને સતપુડા પ્રદેશ. વિંધ્યાચલ સતપુડાનો વિસ્તાર. અને સિચ્યુએશન આપણે શબ્દ વાપર્યો મધ્ય ભારતની અંદર, તો સ્વાભાવિક છે કે મધ્યપ્રદેશ આવશે અને એક આપણને આવતું જોવા મળશે છત્તીસગઢ. તો આમ તમે સમજી શકો છો કે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ બંને દરિયા કિનારાથી દૂર છે, એટલે અંદરની બાજુ વર્ષા ઓછી થશે. અંદરની બાજુ વર્ષા ઓછી થશે એટલે એ વિસ્તારમાં આપણને ધોવાણ જે છે એ ઓછું થવાનું છે. અને ધોવાણ ઓછું થશે એટલે આપણને એ વિસ્તારમાં જૈવિક વિઘટન જે છે એ ભૂમિની અંદર ઉમેરાતું જોવા મળશે, ફળદ્રુપતા બનતી જોવા મળશે. એટલે આપણને અહીંયા એ વિસ્તારમાં મુખ્યત્વે કઠોળ, જેમાં તમે દાળ, ચણા, ઇવન આપણને સોયાબીન, આની ખેતી વધુ થતી જોવા મળે, કેમ કે આ બધા જ પાક છે એ પ્રોટીન યુક્ત પાક કહેવાય. સોયાબીન મધ્યપ્રદેશમાં વધુ થાય છે એટલે તો મધ્યપ્રદેશને સોયા સ્ટેટ ઓફ ઇન્ડિયા કહેવાય. સોયા સ્ટેટ ઓફ ઇન્ડિયા કોને કહેશું આપણે? મધ્યપ્રદેશ. અને છત્તીસગઢ મધ્યપ્રદેશના વિસ્તારમાં દાળની ખેતી બહુ વધુ આપણને કઠોળની ખેતી થતી જોવા મળે. તો પૂરું એનું જે પારિસ્થિતિક તંત્ર બન્યું ને ભાઈ, એમાં રોલ પ્લે કોને કર્યું? તો કે જંગલ તો કે મધ્ય ભારતમાં વધુ છે. એ વિસ્તારમાં આપણને પારિસ્થિતિક તંત્રની અંદર વર્ષા જે છે એ કેવી જોવા મળી? ઓછી. અને ત્યાં આપણને શું મળ્યું હોય તો કે બેસાલ્ટ ખડક જે છે એના યુક્ત માટી આપણને જોવા મળી. તો આમ આપણે લાલ માટી વિશે એક ફ્લેશબેક જો લેવું હોય તો ફેરિક ઓક્સાઇડ નામનું તત્વ છે, મધ્ય ભારતમાં જોવા મળે છે, દાળોની ખેતી થતી જોવા મળે છે, વર્ષાની માત્રા ઓછી અને જંગલનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો બાગ બગીચાઓની અંદર પણ ભૂમિનું ધોવાણ જે છે એ વધુ ન થાય એના માટે વધુમાં વધુ વૃક્ષોને વાવવા, ભેજનું નિયમન બની રહે અને એના તે પોષક તત્વોમાં ઓછા પાણીએ પણ એ વૃક્ષો સર્વાઈવ થઈ જાય, એટલે લાલ માટી જે છે એનો ઉપયોગ આપણને થતો જોવા મળે. આ પહેલી આપણી માટી. એના પછી નેક્સ્ટ નંબર આપણે આગળ જઈએ તો આપણને એક બીજી માટી જોવા મળશે જેને આપણે કાળી માટી કહીશું. કાળી માટી જે છે એના ઉપનામ ઘણા બધા છે. કાળી માટી જે છે એને આપણે સ્વયં ખેડાતી માટી કહીએ. કાળી માટી જે છે એને આપણે
ચીરાયુક્ત માટી કહીએ છીએ. કાળી માટી જે છે એને આપણે રેગુર માટી પણ કહીએ છીએ. રેગુર પણ કહેવાય. એને ચાલતી ભૂમિ પણ કહેવામાં આવે. ચાલતી ભૂમિ. કેમ આવું છે એના ઉપર આપણે આવીએ. કાળી માટીને તમે કઈ જોઈ હશે તો એ એકદમ જળ તંગીનો સમયગાળો જોવા મળે ને ત્યારે આપણને એમાં ચીરાઓ જે એ વધતા જોવા મળે. શુષ્કતાના કારણે એમાં ચીરાઓનું પ્રમાણ વધશે. યાદ રાખશો. શુષ્કતા જે છે ભેજના અભાવથી શુષ્કતા જે છે પ્રમાણ વધવાથી એમાં ચીરાઓ જે છે વધશે. શું થાય છે એને આપણે એક એક્ઝામ્પલ થી સમજીએ. માની લો કે આ આપણને કોઈ જમીનનો ટુકડો જોવા મળે. આ કોઈ જમીનનો ટુકડો જોવા મળે. હવે આ વિસ્તારની અંદર આપણને જ્યારે જ્યારે સૂર્યપ્રકાશની તીવ્રતા વધી જતી જોવા મળશે. આપણે એવું સમજીએ સૂર્યપ્રકાશ, તો જો સૂર્યપ્રકાશની તીવ્રતા આપણને વિસ્તારમાં વધતી જોવા મળશે એટલે અહીંયા આપણને શું જોવા મળશે ભાઈ? જળ તંગી, શુષ્કતા બનતી જોવા મળશે. એટલે એ જે ભૂમિ રહી એમાં આપણને ધીમે ધીમે નાના નાના ચીરાઓ જે એ બનતા જોવા મળશે. આ ચીરા બન્યા એટલે સૂર્યનો પ્રકાશ અંદરની બાજુ જશે. સૂર્યનો પ્રકાશ જ્યાં જ્યાં આપણને જોવા મળશે ભાઈ ત્યાં જીવોનું અસ્તિત્વ જોવા મળશે. એટલે ચીરાઓ પડ્યા, સૂર્યનો પ્રકાશ પણ અંદર ગયો. અંદર સૂર્યનો પ્રકાશ ગયો એટલે આપણને અંદરની બાજુએ અપઘટકો જે છે એનું અસ્તિત્વ બન્યું. અળસિયાઓ આપણને જોવા મળ્યા, સરીસૃપો આપણને જોવા મળ્યા. તો અપઘટકોનું વિઘટન થવાનું છે, અળસિયાનું પણ વિઘટન થવાનું છે. એ જ વિઘટન જૈવિક વિઘટન તરીકે આપણને કામ આવશે. એટલે અહીંયા અંદરની બાજુએ સૂર્યપ્રકાશ જશે, અંદરની બાજુ આપણને અપઘટક અળસિયા જતા જોવા મળશે. તમે અળસિયા વિશે સાંભળ્યું હશે કે અળસિયા જે છે ને ખેડૂતોના મિત્ર કહેવાય. અળસિયા એ પોતાના ખોરાકની શોધ માટે જમીનને ખોતરે છે એટલે એને જમીન ખેડી કહેવાશે. અંદરની બાજુથી પોતે રહેતા જોવા મળે છે એટલે એ અળસિયા જે છે એ જમીનને ખેડે છે એટલે આપણે એને ખેડૂતના મિત્ર કહીએ. ખેડવામાં એ સાથ આપશે. અંદરની બાજુ એના હંગારનો પણ એ ત્યાગ કરશે એટલે આપણને અંદરની બાજુ અળસિયાની હંગાર જેનાથી પણ ખેતી થાય, વર્મી કમ્પોસ્ટ જેને આપણે કહીશું. તો અળસિયા જે છે ખેડૂતના મિત્ર તરીકે અને એ અળસિયાની હંગાર જે છે એને આપણે વર્મી કમ્પોસ્ટ આ નામથી ઓળખીએ. તો અંદર અળસિયાનું આપણને અસ્તિત્વ બનતું જોવા મળે. હવે શું થશે? જ્યારે જ્યારે આપણને એ વિસ્તારમાં વર્ષા આવતી જોવા મળશે, આ વિસ્તારમાં વર્ષા આપણને જ્યારે આવતી જોવા મળશે ત્યારે એ જે ચીરાઓ આપણને પડ્યા ને એ ચીરાઓની અંદર જ આપણને પાણી જે છે એ ઉતરતું જોવા મળશે. ઉપર તો પાણી ભરાશે પણ પાણી અંદરની બાજુ પણ જશે. અંદરની બાજુ પાણી જવાથી જમીનનું આંતરિક વજન જે છે વધશે અને અંદરથી ઓર આપણને ચીરાઓ જે છે એ વધતા જોવા મળશે. અંદર સૂર્યનો પ્રકાશ પણ ગયો, અંદર પાણી પણ ગયું. એના કારણે આપણે હવે એવો શબ્દ વાપરી શકીએ કે આનાથી આપણને આંતરિક ભેજ જે છે એ વધુ જોવા મળશે. એટલે આપણે એવું કહી શકીએ કે કાળી માટી જે છે એમાં આંતરિક ભેજ વધુ હોવાથી એ બારે માસ ખેતી માટે અનુકૂળ બને. એ બારે માસ ખેતી માટે અનુકૂળ બને. અને એની અનુકૂળતા જે છે એ બનાવવા પાછળનું પહેલું કારણ શું થયું ભાઈ? જૈવિક વિઘટન. કેમ? તો કે સૂર્યપ્રકાશ પણ ગયો, અપઘટકો પણ આપણને અંદર જતા જોવા મળે, અળસિયા પણ અંદર છે. અને બીજું કે પાણી અંદરની બાજુ આપણને સ્ટોર થયું, સંગ્રહ થયું. એટલે આપણે કહીશું
કે એ 12 મહિના કોઈ પણ સમયગાળો હશે ખેતી માટે એ અનુકૂળ ભૂમિ કહેવાશે. હવે આ જે કાળી માટી આપણને જોવા મળી એ કાળી કેમ દેખાય છે? તો એને કાળી દેખાવા પાછળનું કાળી દેખાવા અંગે જે જવાબદાર કારણ છે એ એના તત્વો. કાળી માટીના તત્વો જે છે એને તમે નામ યાદ રાખજો. એક તો કહેશું જૈવિક વિઘટન થયેલું તત્વ હ્યુમસ, એકને યાદ રાખજો ટિટેનિફેરસ એન્ડ મેગ્નેટાઇટ. તો અહીંયા ખાસ યાદ રાખશું કે હ્યુમસ આપણે સમજી રહ્યા છીએ કે બ્લેક કલરનો પાવડર છે. બીજા નંબર આપણે કહેશું ટિટેનિફેરસ, મેગ્નેટાઇટ. આના કારણે કાળી માટી આપણને કેવી દેખાશે? કાળી. તમે એના ઉપર ચાલશો ને ભાઈ તો એ બિસ્કિટ અને કેડબરી જેમ એના ટુકડાઓ આપણને થતા જોવા મળે, કેમ કે એની પોપડીઓ જે છે એ પોપડી જે છે એના ટુકડાઓ થશે અને એમાં અંદરની બાજુ આપણને ભેજ જોવા મળતો હોય છે. તો આમ કાળી માટી જે છે એ આપણને પૂરા ભારતની અંદર, આખા ભારતમાં તમે જુઓ તો એનો મોટે ભાગે જે વિસ્તાર જોવા મળે બે જગ્યાએ ફેલાયેલો છે. એકને આપણે કહીશું દક્ષિણ ભારત કે દ્વીપકલ્પીય ભારત. દ્વીપકલ્પીય ભારત, દક્ષિણ ભારતની અંદર તમે આંધ્રપ્રદેશ નામ સાંભળ્યું હોય. આંધ્રપ્રદેશ પૂર્વ ઘાટમાં ગુજરાત બાદ બીજા નંબરનો સૌથી વધુ દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે, જ્યાં કાળી માટીનું પ્રમાણ વધુ છે. અને આ કાળી માટી વધુ હોવાના કારણે આંધ્રપ્રદેશની અંદર આપણને તમાકુની ખેતી છે એની અનુકૂળતા બનતી જોવા મળે છે. એના જ કારણે આંધ્રપ્રદેશમાં આપણને તમાકુનું સૌથી વધુ ઉત્પાદન જોવા મળ્યું પૂરા ભારતના સંદર્ભે. અને એ જ આંધ્રપ્રદેશમાં તમાકુનું સૌથી મોટું ગંજ બજાર છે. આ ગંજ બજારને જ આપણે ગુંટુર બજાર કહેશું. આ જ આંધ્રપ્રદેશમાં આપણને તમાકુનું રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર પણ જોવા મળે છે, જેને આપણે રાજમુંદ્રી કહેશું. તો આમ તમને ધ્યાન હોવું જોઈએ કે એનો પહેલો વિસ્તાર જે છે એ શું કહેશું આપણે? દ્વીપકલ્પીય ભારત. અને દ્વીપકલ્પીય ભારતની અંદરની બાજુ આપણને આંધ્રપ્રદેશમાં આ કાળી માટી જે છે એ જોવા મળશે. અને એ આંધ્રપ્રદેશમાં સૌથી વધુ તમાકુની ખેતી થશે. અને તમારે યાદ રાખજો જે તમાકુમાં નેચરલ આપણને ભેજ જોવા મળતો હશે એની જ કિંમત સારી આવશે. સૂકી અને શુષ્ક તમાકુ જે છે એ ઉપયોગી નથી. સૌથી વધુ તમાકુ થયું એટલે અહીંયા આપણને એને લગતું સંશોધન કેન્દ્ર બન્યું, રિસર્ચ સેન્ટર. અને એ રિસર્ચ સેન્ટર નું નામ આપણે આપશું રાજમુંદ્રી. ક્યાં છે? આંધ્રપ્રદેશમાં. અને અહીંયા જ આપણને એક મોટું ગંજ બજાર છે. એ ગંજ બજારને આપણે કહીશું ગંજ બજાર. નામ છે એનું ગુંટુર. પણ એનો મતલબ એવો સહેજ પણ નથી કે કાળી માટી માત્ર ને માત્ર દક્ષિણ ભારતમાં, આંધ્રપ્રદેશમાં જ છે. આ જ કાળી માટી આપણને જોવા મળે છે એ કહેશું આપણે પશ્ચિમ ભારત. પશ્ચિમ ભારતની વાત કરીએ દોસ્તો તો તમે એક સહ્યાદ્રીનો ઉત્તરનો જે વિસ્તાર છે ત્યાં આપણે જોઈએ છીએ દખ્ખણનો પઠાર. આ દખ્ખણનો પઠાર જે છે એ આપણને જ્વાળામુખી પ્રસ્ફોટનથી પ્રભાવી ખડકયુક્ત બનેલો પઠાર કહેશું આપણે. અહીંયા આપણને બેસાલ્ટ અને લાવા યુક્ત કાળી માટી જોવા મળે છે. અને આ કાળી માટી આપણને કપાસની ખેતી માટેની અનુકૂળતા, આ કાળી માટી આપણને ફળ ફળાદીની ખેતી માટેની અનુકૂળતા બનાવતી જોવા મળે છે. એના જ કારણે આપણે દખ્ખણના પઠારની જે પ્રમુખ ખેતી જો કેવી હોય એ કહેશું કપાસ. પણ તમે એવું સહેજ પણ ના સમજતા કે દખ્ખણનો પઠાર જે છે એ માત્ર ને માત્ર સહ્યાદ્રી અને મહારાષ્ટ્ર પૂરતો સીમિત છે. આ દખ્ખણનો પઠાર આપણને છત્તીસગઢમાં પણ જોવા મળે છે. દક્ષિણ બાજુએ આ દખ્ખણનો પઠાર આપણને થોડું તેલંગાણામાં પણ ઉત્તર બાજુ જોવા મળે છે. એટલે દખ્ખણનો પઠાર એ કોઈ નાનો રિજનલ એરિયા નથી. ઘણા પુસ્તકો ઘણા વિદ્યાર્થીઓને
મહારાષ્ટ્ર પૂરતો સીમિત સમજાય એવું નથી. તો દખ્ખણનો પઠાર જે છે એ આપણે આનું ડેફિનેશન કહેશું, જ્યાં આપણને કપાસની ખેતી જે એ બનતી જોવા મળે. અને એ જ રીતે આપણે જતા રહીએ પશ્ચિમ ભારતની અંદર, આપણા ગુજરાતમાં. તો તમે ગુજરાતની અંદર કાનમ પ્રદેશ નામ સાંભળ્યું હશે, જે આપણને નર્મદા અને ઢાઢર નદી વચ્ચે જોવા મળે છે. આ કપાસની ખેતી માટે છે. ગુજરાતની અંદર તમે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ક્ષેત્રીય વિસ્તારમાં વિરમગામનું મેદાન, જેને તમે કોટન ઝોન ઓફ ગુજરાત કહી શકો, કપાસની ખેતી માટે જાણીતું. સૌરાષ્ટ્રની અંદર આપણે ગીરની ટેકરીઓમાં જોવા મળતું જુનાગઢ જે છે એ કાળી માટી વાળું ક્ષેત્ર બને છે, જ્યાં આપણને મગફળીની ખેતી સૌથી વધુ આખા ભારતમાં થતી જોવા મળે. ત્યાં જ આપણને મગફળીનું રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર પણ જોવા મળે. એ જ રીતે મધ્ય ગુજરાતમાં તમે જતા હો તો ત્યાં તમને ચરોતરનો પ્રદેશ જોવા મળશે, જ્યાં આપણે દરેક પ્રકારે ફળાદી પણ કરી શકશું, શાકભાજી પણ થશે, અને ત્યાં આપણને જોવા મળશે એ કહેશું આપણે તમાકુની પણ ખેતી થાય. તો આમ આપણે શબ્દ વાપર્યો કે એક દક્ષિણ ભારતમાં અને એક પશ્ચિમ ભારતમાં. તો પશ્ચિમ ભારતની અંદર આપણે કોને લઈશું? ગુજરાત. તો અહીંથી તમે સમજવાનો પ્રયત્ન કર્યો કોને? કાળી માટી. કાળી માટી જે એ સ્વયં ખેડાતી, આંતરિક ભેજવાળી, રેગુર તરીકે ઓળખાતી, ટિટેનિફેરસ મેગ્નેટાઇટ વાળી, હ્યુમસ વાળી, જૈવિક વિઘટન વાળી આ માટી જે છે એમાં અળસિયા અને અપઘટકોના હંગાર આપણને જોવા મળે છે. અને આ એક ઉપજાઉ માટી છે, જે આપણને જ્વાળામુખી પ્રસ્ફોટનથી કે બેસાડ ખડગોથી યુક્ત માટી કહેશું. દખ્ખણનો પઠાર કહો તમે, આંધ્રપ્રદેશ કહી શકો, અને મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રનો વિસ્તાર પણ આપણે કહીએ. સૌરાષ્ટ્રની અંદર પણ આપણને ગીરની ટેકરી એક પ્રકારે જ્વાળામુખી પ્રસ્ફોટનનું જ ઉદાહરણ છે, અને દખ્ખણનો પઠાર પણ સહ્યાદ્રી પર્વતમાળા અને પ્રસ્ફોટનનો જ એક ઉદાહરણ જોવા મળે. તો આ રીતે આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો થાય છે. કાળી માટી, કાળી માટી હ્યુમસનું પ્રમાણ વધુ રાખતી જોવા મળે છે. આગળ જઈએ આપણે તો આપણને એક બીજી માટી જે છે એ જોવા મળશે. નામ થશે એનું પડખાવ માટી. પડખાવ માટી, જેને ઘણી જગ્યાએ તમે લેટેરાઇટ માટી તરીકે પણ ઓળખશો. લેટેરાઇટ માટી આવું આપણે કહેશું. તો પહેલા તો તમે થોડું એ સમજવાનો પ્રયત્ન કરજો કે લેટેરાઇટ શબ્દ જે છે એમાં લેટર શબ્દનો શાબ્દિક અર્થ થાય છે ઈંટ. એટલે જ્યારે આ ભૂમિનું ધોવાણ થઈ જાય, ફળદ્રુપતાનો નાશ થઈ જતો હોય, ત્યારે મોટે ભાગની ભૂમિ જે છે, આપણી આજુબાજુની પણ ભૂમિ, એને આપણે ઈંટો પાડવાના ભઠ્ઠા તરીકે વાપરતા હોઈએ. કેમ કે આ જમીનની ફળદ્રુપતા અને પોષક તત્વોનું નિર્માણ થવું આ કોઈ ટૂંકા ગાળાની પ્રક્રિયા નથી. આ હજારો વર્ષ પછી એ જમીન પોતાનું બંધારણ બનાવતી હોય. એનું જે જૈવિક આવરણ જે છે એ ગણતરીના દિવસોમાં આપણને એકદમ પોષક તત્વો એવું બનતા નથી. એટલે તો કહેવાય છે કે બને ત્યાં સુધી પાકની ફેરબદલી કરવી આવશ્યક છે. કેમ કે પાકની ફેરબદલી કરવાથી જ આપણને જમીનની ફળદ્રુપતા જે છે એ જળવાતી જોવા મળે. જો આપણે એકના એક પ્રકારની જ ખેતી કર્યા કરશું તો આપણા પાકની ઉત્પાદકતા ક્ષમતા એ પણ ઘટી જશે, અને જમીનની ફળદ્રુપતાનો પણ આપણને નાશ થઈ જતો જોવા મળે. તો આમ ક્યાંક સજેશન જે છે એ તમે આપી શકો કે જમીનની ઉપજાઉ ક્ષમતા વધારવા માટે શું કરવું જોઈએ. તો સેન્દ્રિય ખાતરો જે છે, જૈવિક ખાતરો છે, વધારે વાપરવા અને પાકની ફેરબદલી કરવી. હવે આ જે પડખાવ માટી જે છે એના પહેલા શબ્દના અર્થને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો શબ્દ એવું કહેવા માંગે છે, લેટર શબ્દ જે છે એનો અર્થ થશે ભાઈ ઈંટ. એટલે આને ઘણી જગ્યાએ ઈટાળ માટી આવું પણ કહેવામાં આવે છે. પણ સમજો, પડખાવ માટી જે છે એ બહુ રીચ એગ્રીકલ્ચર આપી શકે છે, ગજબ ખેતી થાય. કેવી? તો ભાઈ એની અંદર ખેતી શક્યતા છે ચા, એમાં છે કોફી, એમાં છે કાજુ, એમાં છે મરી મસાલા, એમાં આપણને જોવા મળશે બાગવાની, બાગાયતી ખેતી.
તમે નામ સાંભળ્યું હશે ઝૂમ ખેતી, જે આપણા નોર્થ ઇસ્ટના રાજ્યોમાં જનરલી આપણને થતી જોવા મળે. તો શું છે આ ઝૂમ ખેતી અને કેમ નોર્થ ઇસ્ટની અંદર એને કરવી પડે છે, એક એક કરીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા તો યાદ રાખશું કે આનો વિસ્તાર જે છે એ આપણને દ્વીપકલ્પીય ભારતમાં જોવા મળે છે. આનો વિસ્તાર જે છે એ આપણને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં જોવા મળે છે અને થોડી થોડી આપણને હિમાલયના વિસ્તારમાં જોવા મળે. તો શું થયું અહીંયા, તમે ત્રણે ત્રણ એરિયા જે છે એની કોમન વાત જો લઈને નીકળો તો અહીંયા આપણને ભેજનું પ્રમાણ જે છે વધુ જોવા મળે. ચાહે દ્વીપકલ્પીય ભારત હોય તો ત્યાં કિનારાનો ભેજ અને હિમાલય કે ઉત્તર પૂર્વી વિસ્તાર હોય તો ત્યાં આપણને જોવા મળશે એ કહેશું આપણે સ્થાનિક આબોહવામાં જોવા મળતું નીચું તાપમાન. તો કિનારાની વર્ષા અને હિમાલય જે છે એનું નીચું તાપમાન, આ વિસ્તારમાં આપણને ખાસ શું જોવા મળશે ભાઈ? પડખાવ માટી. તો હવે તમે સમજો કે જ્યારે પણ કોઈ વર્ષા થાય ત્યારે આને તમે હિમાલયનો વિસ્તાર સમજી લો. આ આપણને એની ટેકરીઓ જોવા મળે. જો આપણને અહીંયા ઉપરના વિસ્તારમાં વર્ષા થતી જોવા મળશે, વર્ષા જે થતી જોવા મળશે, તો ઉપરવાસમાં રહેલો જે પર્વત છે ત્યાંથી ઉપરવાસમાં રહેલો પર્વત જે છે ત્યાંથી ધોવાણ જે છે એ આપણને નીચેની બાજુ આવતું જોવા મળશે. પણ એ ધોવાણ અહીંયા પર્વતના ખાંચામાં, પર્વતની તળેટીમાં આપણને પથરાતું જોવા મળશે. અહીંનું ધોવાણ જે છે એ નીચે આવશે અહીંયા, અને ધોવાણ અહીંયા પર્વતની તળેટીમાં આપણને ભરાતું જોવા મળશે. તો એ ઉપરના જંગલનું, ઉપરના પર્વતનું ધોવાણ જે છે એ આપણને આવતું જોવા મળ્યું. અને એ ધોવાણ જે છે એ આપણને અહીંયા એગ્રીકલ્ચર માટે જૈવિક વિઘટન લાઈન આપતું જોવા મળે. એટલે તમે જોજો, નોટ કરજો, જ્યારે તમે ચાની ખેતી જે છે એના બાગ જો તો એ તમને આવા ઢોળાવાળા વિસ્તારમાં જોવા મળશે. આ ઢોળાવાળા વિસ્તારમાં જોવા મળશે જ્યાં ઉપરનું ધોવાણ જે છે, ઉપરનું ધોવાણ જે છે એ આપણને અહીંયા નીચેના સ્લોપમાં આવતું જોવા મળે. એટલે અહીંયા ખાસ પાણી જોશે ઓછું, તાપમાન નીચું. પાણી ઓછું, તાપમાન નીચું, તો જ આપણને થતું જોવા મળશે શું? ચા છે, કોફી છે, કાજુ છે, મરી મસાલા છે, બાગવાની. તમારા ઘરે પણ પેલું નાનો જે છોડ આપણને જોવા મળે કુંડામાં, એમાં તમે વધુ પડતું પાણી નાખી દેશો, બરબાદ થઈ જશે. તો આમ આપણે હાલ યાદ રાખવાનો પ્રયત્ન કરશું ભાઈ કે ભારતની અંદર ફેક્ટ શું છે એ સમજજો. ભારતમાં સૌથી વધુ ચાની ખેતી અસમમાં જોવા મળશે. ભારતમાં સૌથી વધુ શ્રેષ્ઠ ગુણવત્તાની ચા છે એ આપણને દાર્જિલિંગમાં જોવા મળશે. દાર્જિલિંગની ચા જે છે પશ્ચિમ બંગાળથી આપણે કહેશું, એને જીઆઈ ટેગ પણ મળેલો છે 2004. એ સિવાય આપણે ભારતમાં કોફી માટે જાણીતું કોઈ ડેસ્ટિનેશન કેવું હોય તો કહેશું આપણે પશ્ચિમ ઘાટ. પશ્ચિમ ઘાટની અંદર કોફી વધુ થાય છે કર્ણાટક નામના રાજ્યમાં, અને કર્ણાટકની અંદર કુર્ગ નામનો જિલ્લો જે છે એને કોફી ડિસ્ટ્રિક્ટ તરીકે ઓળખવામાં આવે. અહીં આપણને વધુ થાય છે. એ જ રીતે તમે ભારતની અંદર કાજુ અને મરી મસાલા જે છે એના માટે તમે ફેમસ કહી શકો આપણા કેરળ અને તમિલનાડુ. પણ ઘણાને અહીંયા માનસિકતા એવી હશે કે કાજુ વધારે કેરળમાં થાય, એવું સહેજ પણ નથી. કેરળમાં કાજુનો વેપાર, વેચાણ, માર્કેટ વધુ જોવા મળે. બાકી કાજુની અનુકૂળતા વધારે ક્યાં જોવા મળે છે? કેરળ. તો આ રીતે તમે આને એક એક કરીને સમજવાનો પ્રયત્ન કરશું
ક્યાં થાય છે ખેતી? તો કે વધુ પડતી આપણને આ પશ્ચિમ ઘાટમાં, વધુ પડતી આપણને આ સહ્યાદ્રીમાં, વધુ પડતી આપણને નોર્થ ઈસ્ટ. હવે સમજવાનું રહ્યું આપણે થોડું એને શબ્દો ઓર, જેમાં એક જોવા મળશે એ સફેદ રંગની રેખા છે. સફેદ રંગ જે છે એ કેમ થશે? તો કે નદીઓના નિક્ષેપણ હશે અહીંયા. આ જગ્યા ઊંચાણ વાળી છે એટલે ધોવાણ થોડું પ્રમાણમાં વધુ થતું હશે, પણ એ બધું ધોવાણ નીચે શું કરશે ભાઈ? જૈવિક વિઘટન લઈને આવશે. એટલે એ સફેદ રંગની દેખાય છે કેઓલિન નામના તત્વના કારણે. કેઓલિન નામનું તત્વ અહીંયા આપણને વધુ જોવા મળે છે. એટલે બળખાવ માટી, લેટેરાઇટ સોઇલ જે છે એ આપણને બ્લુ લાઈક સફેદ રંગની જોવા મળે છે. તો આ રીતે તમે આનો પણ તથ્ય જે છે એને યાદ રાખવાનો પ્રયત્ન કરશો. પહાડના સ્લોપમાં થતી ખેતી જે છે એ આપણને જોવા મળશે, એ કહેશું આપણે ચાની ખેતી. હવે થોડું સમજો. ઉત્તર પૂર્વી રાજ્યમાં આપણને દાફલા હિલ, મિશ્મી હિલ, એબોર હિલ, નાગા હિલ, લુસાઈ હિલ આવી બધી ટેકરીઓ જોવા મળે છે. પહાડ બહુ છે હિમાલયનો પૂર્વ બાજુ, તો જમીન ઓછી છે એટલે લોકો ખેતી કરવા માટે વધુમાં વધુ ત્યાં રહેલા જંગલ જે છે કાપી નાખે, કેમ કે જંગલની ભૂમિ જે છે એમાં ફળદ્રુપતા છે. આ વાતને આપણે મધ્યપ્રદેશના ઉદાહરણથી સમજી નાખ્યા. એટલે જંગલ કાપશે, જમીન ફળદ્રુપ હોવાના કારણે, અને એ જંગલ ઉપર ખેતી કરશે. પણ એમાં કોઈ વૈજ્ઞાનિક અભિગમ નહીં, કોઈ રસાયણનો ઉપયોગ નહીં, કોઈ ખાતર વગેરેનો ઉપયોગ નહીં. માત્ર ને માત્ર ઓર્ગેનિક ખેતી જે છે એને કરશે. શાકભાજી, ફળ ફળાદી પાકની કોઈ ફેરબદલી નહીં થાય. એટલે લાંબો વર્ષો થશે એટલે એ ખેતી જે છે એ ઘટતી અને જમીનની ફળદ્રુપતા ઘટતી જોવા મળશે. એટલે વળી પાછું આપણને એ બીજા કોઈ જંગલના પટ્ટા બાજુ જશે અને ત્યાં એ જંગલ કાપી નાખશે, સળગાવશે, વળી પાછું ખેતી કરશે. તો આમ આવી રીતે થતી ખેતી આપણા જંગલને બરબાદ કરે છે. ડિફોરેસ્ટેશન માટે પ્રમુખ જવાબદાર છે. આ ખેતીને જ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ કરવામાં આવતી હોવાથી એને સ્થળાંતરિત ખેતી કહીએ. આને સ્લેશ એન્ડ બર્ન એગ્રીકલ્ચર. બર્ન એટલે કે શું? સળગાવ. અને કટિંગ કરવામાં આવશે વૃક્ષોને. તો ઝૂમ ખેતી એ નોર્થ ઈસ્ટ ની અંદર એક મજબૂરી પણ છે કરવા માટેની. કેમ? તો કે પ્લેન એરિયા જોવા મળતા નથી, અને આ ઝૂમ ખેતી જે છે એ નોર્થ ઈસ્ટ ની અંદર નિર્વનીકરણની પ્રક્રિયાને વેગ આપી છે. ડન? તો આ રીતે આપણે એને યાદ રાખવાનો પ્રયત્ન કરશું. હવે નેક્સ્ટ આગળ જઈએ આપણે તો આપણને જોવા મળશે એ કહેશું આપણે રેતાળ માટી. રેતાળ માટી જે છે એને થોડું તમે ટેકનિકલી અગાઉના પાર્ટ્સમાં જે આપણે ભણીના એને યાદ કરો. અહીંયા રેતાળ માટી જે છે ત્યાં આપણને માટીના કણ મોટા જોવા મળશે, એની પારગમ્યતા વધુ હશે. મતલબ ભેજને એ શોષી લેશે વધારે. ભેજનો સંગ્રહ કરવો તો કાળી માટી આવશે, પણ ભેજનું વધુ પડતું શોષણ થઈ જવું તો રેતાળ માટી આવશે. તમે પાણી નાખશો, પાણી ઊભું જ નહીં. માટીના કણ મોટા હોવાથી પાણી અંદર સમય જતું જોવા આપણને મળશે. એટલે જ્યારે આપણે સૂર્યપ્રકાશ આવતો જોવા મળશે ત્યારે એની અંદર ભેજ શોષાઈ ગયો, સંગ્રહ નથી થયો, શોષાઈ ગયો છે. એટલે સૂર્યપ્રકાશથી આપણને એ રેતી, એ માટી જે છે એ બહુ વધુ પડતી ગરમ થઈ જતી જોવા મળશે. અને સૂર્યપ્રકાશની ગેરહાજરી અથવા ઠંડા સમયમાં, રાતના સમયમાં એ રેતી જે છે આપણને એકદમ ઠંડી થઈ જતી જોવા મળે. તો વનસ્પતિ એક પ્રકારે જીવત છે, એટલે એ વનસ્પતિ આ તાપમાનનું અંતર જે છે એને એડોપ્ટ નહીં કરી શકે, અનુકૂલનતા નહીં બનાવી શકે. એટલે વનસ્પતિનો વિકાસ અહીં શક્ય નથી. પણ જે વનસ્પતિ થાય છે એ વનસ્પતિ પાણીની શોધમાં જ રહેશે હંમેશા. કારણ તો કે અહીંયા વરસાદ નથી થતો, અહીંયા બારમાસી નદીઓ નથી જોવા મળતી. એટલે જે કોઈ વનસ્પતિ થઈ ને એ વનસ્પતિ વધુમાં વધુ આપણને ઊંડે સુધીના મૂળને મોકલે છે. એટલે વધુ ઊંડા મૂળનો વિકાસ થાય છે, જેને આપણે ગાંડા બાવળ કહીશું. એ પાણીની શોધમાં વધારે ઊંડા ગયા. એટલે આ રેતાળ ભૂમિ જે છે એમાં માટીના કણ મોટા, અને એ મોટા કણમાં વધુ પ્રમાણમાં જે તત્વ આપણને જોવા મળે છે એને આપણે સિલિકા કહીશું. અને આ સિલિકાના કારણે જ આપણને વધુ તાપમાને થતી જોવા મળે છે. એટલે તાપમાન અંતર સૌથી વધુ જો કે જોવા મળતો હોય તો રેતાળ માટી. અને આ જ રેતાળ માટી આપણને આપણા ભારતના
ઉત્તર પશ્ચિમના વિસ્તારમાં જોવા મળે છે. ગુજરાતની અંદર તમે બનાસકાંઠા કહો, કચ્છ કહો, ઇવન રાજસ્થાનની અંદર આપણે થાર કે જેસલમેરનો પણ કહીએ. એટલે અહીંયા એવી કોઈ ખેતી નહીં થાય જેમાં રસીલા આપણને ફળ જોવા મળતા, એવી કોઈ ખેતી નહીં થાય જેમાં આપણને વિવિધતા જોવા મળતી. માત્ર ને માત્ર શુષ્ક ખેતી, શુષ્ક વનસ્પતિ થતી જોવા મળે. જીરું, બાજરી, ઈસબગુલ, વરિયાળી, બટેકા આવી બધી ખેતી થશે. અહીંયા આપણે આના પૂરા પારિસ્થિતિક તંત્ર લઈને એને સમજીએ તો શું કહેશો ભાઈ? પહેલી વાત તો કે રેતાળ માટી જે એના કણ મોટા હોવાથી ભેજનો સંગ્રહ નહીં થાય. ત્યાં આપણને ભેજનું શોષણ વધુ જોવા મળે. એના કારણે આ જે માટી જે છે ને એમાં આપણને આંતરિક ભેજ જે છે એ નહિવત જોવા મળે. આંતરિક ભેજ જોવા મળતો જ નથી. આંતરિક ભેજ જોવા નથી મળતો એટલે તાપમાનના સમયે વધુ તાપમાન એની અસર થઈ જાય છે અને વધુ તાપમાનની અસર થતી હોવાથી અહીંયા વનસ્પતિનો વિકાસ જે છે એ શક્ય નથી. યાદ રાખજો, વનસ્પતિ જે છે એનો અહીંયા આપણને અલ્પ વિકાસ થાય છે અને જે કોઈ વનસ્પતિ થાય છે એ વનસ્પતિ આપણને અહીંયા વધુ ઊંડે સુધી એનો મૂળનો વિકાસ કરે. અને આ વધુ ઊંડે સુધી મૂળનો વિકાસ કેમ થયો? તો કે આ વધુ ઊંડા મૂળ જે છે એ વધુ ઊંડા ગયા. એનું કારણ કહેશું આપણે કે અહીંયા ભૂગર્ભ જળ સ્તર જે છે ને, ભૂગર્ભ જળ સ્તર કેવું જોવા મળે છે? ઓછું. એટલે પાણીની શોધમાં જાય છે. એટલે અંદર ભેજ હતો એનું પહેલા તો સિલિકાએ શોષણ કરી નાખ્યું. સિલિકાની માત્રા અહીંયા વધુ જોવા મળે છે. બાકી જો ભેજ હતો તે બાવળ જેવા વૃક્ષો એને વધારે પડતો સંગ્રહ કર્યો. એટલે અહીંયા આપણે હાલ આ પૂરો વિસ્તાર જે છે એ કેવો બન્યો ભાઈ? ગરમ શુષ્ક પ્રદેશ બની ગયો. અને ગરમ અને શુષ્ક કેમ બન્યો? વરસાદ ઓછી, નદીઓ નહીવત, જંગલ નહીવત. એટલે અહીંયા આપણને બાજરી થતી જોવા મળે, બટેકા થતા જોવા મળે, જીરું થતું જોવા મળે, ઈસબગુલ થતું જોવા મળે, વરિયાળી થતી જોવા મળે. તમે યાદ રાખજો, ભારતમાં સૌથી વધુ બાજરી છે એ રાજસ્થાનમાં થાય. અને નેક્સ્ટ નંબર આપણા ડીસાના બટેકા છે એ સૌથી વધારે ગુણવત્તાયુક્ત બટેકા તરીકે જોવા મળે છે. જીરું આપણને વધુ ઉત્તર ગુજરાતમાં થાય છે એટલે તો આપણે ઊંઝા જે છે એને ગુજરાતની મસાલા નગરી તરીકે ઓળખીએ. આટલી વસ્તુ તમને ક્લિયર હોવી જરૂરી છે. આ એનું એન્વાયરમેન્ટલ કોન્સેપ્ટ આપણે કીધું. ટેમ્પરેચર વધી જવાથી અંદરની બાજુ ભેજ જોવા મળતો નથી. એટલે આપણને આ ભૂમિ છે એ સૌથી વધુ તાપમાન અંતરવાળી ભૂમિ કહેવાય. ગરમીના દિવસોમાં બહુ ગરમ, રાતના ટાઈમે પાછી ઠંડી, શિયાળાના દિવસોમાં પાછી ઓર ઠંડી થઈ જાય. એટલે અહીંયા એડપ્શન નહીં થાય. તમે જો આપણે રાત્રિના સમયે 25-30 ડિગ્રી અને દિવસના સમયે 40-45 ડિગ્રી આ આપણો નોર્મલ એડપ્શનનો ગેપ કહેશું. પણ જો રાત્રે 0 ડિગ્રી થઈ જતું હોય, 2-3 ડિગ્રી થઈ જતું હોય, દિવસે 52 ડિગ્રી થતું હોય તો આપણે નહીં રહી શકીએ ભાઈ. તો અહીંથી ક્લિયર આપણને જોવા મળે. ઓકે, તો વનસ્પતિ પણ નહીં રહી શકે. આમ યાદ રાખશું આપણે કે વનસ્પતિના મૂળનો વધુ ઊંડો વિકાસ જો આપણને જોવા મળતો હોય તો એ કહેશું રેતાળ ભૂમિ. અને એમાં વનસ્પતિ તરીકે આપણને બાવળ જોવા મળશે. પણ જ્યારે કોઈ વનસ્પતિનો વધુ પડતો ફેલાવ જો આપણને પૂછવામાં આવે તો એમાં આપણે નીલગિરી કહેશું. નીલગિરી અન્ય વૃક્ષો માટે ઘાતક છે. કેમ? તો કે બીજા વૃક્ષોનો ભેજ, બીજાના પોષક તત્વો પોતાની અંદર લઈ લે છે એટલે એનો ફેલાવ આમ વધારે થાય.
જ્યારે બાવળ જે એનો ફેલાવો અંદરની બાજુ વધારે જોવા મળે. યાદ રાખશું, નીલગિરીના મૂળ જે છે એનો વિસ્તાર વધુ છે અને બાવળના મૂળ જે છે એની ઊંડાઈ વધુ છે. આગળ જઈએ વાતને લઈને, તો હવે આપણને એ જોવા મળશે એ કહેશું આપણે કિનારાની માટી. કિનારાની માટી જે છે એમાં બહુ ખાસ કઈ યાદ રાખવાનું છે નહીં. સૌથી પહેલા તો કહેશું કિનારો કોને કહેશું, તો કે દરિયા કિનારા. દરિયા કિનારાના વિસ્તારમાં રહેલી જે માટી આપણને જોવા મળે ત્યાં પહેલા તો બાગાયતી ખેતીની અનુકૂળતા પામશે. બીજે ક્યાંયથી આપણે થોડી માટી લાવીએ ફળદ્રુપતા વાળી અને કિનારાના ભેજ કે વર્ષાના ઉપયોગથી આપણે ખેતી કરી શકીએ. પણ અહીંયા ભરતી અને ઓટનો પ્રભાવ હોવાથી સીધી કોઈ ફળફળાદી કે કોઈ ધાન્ય પાકની ખેતી નથી થતી. પણ હા, એક વસ્તુ યાદ રાખશું કે દુનિયામાં સૌથી વધુ નાળિયેર એટલે કે 40% જેટલા નાળિયેરની ખેતી માત્ર ને માત્ર ભારતમાં થાય. ભારતમાં 40% થી વધુ નારિયેળની ખેતી છે એ આપણને જોવા મળે છે. આ કિનારાના વિસ્તારમાં જ આપણને મેંગ્રુવ્સના જંગલ પણ જોવા મળે છે. આ જે કિનારો રહ્યો ત્યાં જ આપણે ભરતીના પાણીથી મીઠાનું ઉત્પાદન કરી શકીએ છીએ અને એમાં 80% જેટલા મીઠાનું ઉત્પાદન વિશ્વમાં 80% થી વધુ મીઠું જે છે એ ભારતમાં થાય છે અને ભારતનું 70 થી 80% જેટલું મીઠું જે છે એ આપણા ગુજરાતમાં થતું જોવા મળે. આપણે એક વસ્તુ યાદ રાખવી પડશે કે જેવું ભરતીનું પાણી આવે એવું આપણને ત્યાં કિનારે પાળ બાંધવામાં આવે અને એ જે પાળ બાંધવામાં આવે એમાં પાણીને રોકી પાડ્યું, સૂર્યપ્રકાશ થી બાષ્પીભવન થશે, એ પાળની અંદર રહેલું પાણી ધીમે 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 આપણને જાડી થર બનશે. એને જયારે આપણે ઉખાડીશું ત્યારે આપણને ખારો પોપડો બનતો જોવા મળશે. એટલે એ આપણને મીઠા બનાવવા માટેની એક કાચા મટીરિયલ તરીકે જોવા મળે. આપણે યાદ રાખશું કે અહીંયા સમુદ્રીય ક્ષાર જે છે એનું પ્રમાણ વધુ છે અને એના કારણે અહીંયા ભૂમિનું ખવાણ પણ વધુ છે અને એ ફળદ્રુપતા પણ આપણને ઓછી જોવા મળે છે. તો અન્ય વનસ્પતિને ખેતી થવાના અવસર આપણને ઓછા ન જોવા મળે. પણ આપણે યાદ રાખશું કે અહીંયા આપણને નારિયેળ, આ વિસ્તારમાં આપણને મીઠું, બાગાયતી ખેતી, મેંગ્રુવ, આ બધા માટેનું આપણને એક પારિતંત્ર છે બનતું જોવા મળે. હવે ભારતની અંદર આપણને આવા કિનારાના વિસ્તારમાં 9 રાજ્યો છે એ ફેલાયેલા. પૂરા ભારતની અંદર તમે જુઓ આવી રીતે આપણને 9 રાજ્યો છે એ સીધો દરિયા કિનારો ધરાવતા જોવા મળે. ગુજરાતથી તમે શરૂ કરો એટલે મહારાષ્ટ્ર છે, ગોવા છે, કર્ણાટક છે, કેરળ છે, તમિલનાડુ છે, ઓડિશા છે, આંધ્રપ્રદેશ છે, પશ્ચિમ બંગાળ. બાજુમાં લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર પણ છે, પણ લક્ષદ્વીપના વિસ્તારમાં આપણને કોરલ્સ વધુ જોવા મળે અને અંદમાનના નિકોબારની અંદર આપણને વન્ય વિસ્તાર, જંગલ, સદાબહાર જોવા મળે. એટલે વધારે પડતું જે મીઠાની ખેતી વાળો આપણે વાત કરીને એ આપણને આ તટવર્તી વિસ્તાર જ જોવા મળે. પણ એમાં સૌથી વધારે ક્યાં હોય? આપણા ગુજરાત. તો કિનારાની માટીમાં સમુદ્રી ક્ષાર વધુ. હવે અહીંયા આપણને શું થતું જોવા મળે છે? ઘણી વખત આ નદીઓ જે છે ને ભાઈ, એ આપણને અહીંયા અંદરની બાજુ જતી જોવા મળે. દરિયાના મુખમાં નદીઓ જે છે એ શું કરે છે? તો કે દરિયા કિનારે રહેલી આ જે લવણતા છે, ખારાશ જે છે, એમાં મીઠું પાણી ઠાલવે છે. એટલે આપણને એ લવણતા ઘટતી, ઓછી થતી જોવા મળે. એટલે આપણે યાદ રાખશું કે એક એવી માટી છે કિનારાની માટી કે જ્યાં આપણે સેલિનિટી જે લવણતા છે એમાં પરિવર્તન થાય. લવણતા જે એમાં આપણને પરિવર્તન થાય અને કોઈ પણ વિસ્તારની લવણતામાં થતું પરિવર્તન એ વર્ષાની માત્રા અને નદીઓના મુખના આધારે. નદીઓના મુખ જે છે એ પડતા હોવાથી આપણને સેલિનિટી જે છે એમાં આપણને ઘટાડો થતો છે. નદી જેવી અંદર ઉતરશે એવું આપણને સેલિનિટી જે બનતી જોવા મળશે. એ જ રીતે આપણે વાત કરીએ ટેમ્પરેચર.
જેમ ટેમ્પરેચર વધશે એમ પાછી ખારાશ આપણને વધતી જોવા મળશે. તો આ થોડું સેલિનિટી વાળું કન્સેપ્ટ જે છે એ યાદ રાખવું જરૂરી છે. આઈ હોપ કે તમે એને સમજી શકો. એ જ રીતે હવે આપણે આગળ વધીએ તો આપણને જોવા મળશે કે કાંપની માટી. કાંપની માટી જે છે એને આપણે થોડું યાદ રાખવાનો પ્રયત્ન કરશું. કાંપ કોને કહેશું આપણે? તો કે કાંપ જે છે એ મેદાની પ્રદેશમાં નદી જ્યારે ધીમી ગતિએ વહેતી જોવા મળતી હોય અને એ ધીમી ગતિ દરમિયાન નદી મેદાની પ્રદેશ વચ્ચે બહુ લાંબો સમય વિતાવતી હોય, એક થી વધુ નદીઓ જે છે કોઈ એક જ જગ્યા પર આપણને જળ ગ્રહણ ક્ષેત્ર બનાવતી હોય તો એ વિસ્તારમાં આપણને કાંપનો પથરાવ થયો કહેવાય. અને આ જ કાંપનો પથરાવ જે છે એ આપણા માટે સેન્દ્રિય તત્વ તરીકે, ખાતર તરીકે ઉપયોગી છે. એટલે અહીંયા આપણને ભેજનું પ્રમાણ, પાણીની માત્રા, અનુકૂળ આબોહવા અને ધાન્ય પાકનો અવસર આ બધું બનતું જોવા મળે છે. તો પૂરા ભારતમાં આપણને સૌથી વધુ આ કાંપની માટી જોવા મળે. મેં વાત કરી કે નદી મેદાની પ્રદેશમાં હોય તો ગંગા નદી હરિદ્વાર પછી આપણને મેદાનમાં પ્રવેશતી જોવા મળે. તો થોડું ઉત્તરાખંડ, યુપી, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ આખો જે પટ્ટો બને એને જ આપણે ગંગા ખીણનું મેદાન કહીએ, જે આપણને ધાન્ય પાકની ખેતી માટે, ઉષ્ણકટિબંધીય જંગલો માટે જાણીતું. તમે સાંભળ્યું હશે ઘઉંની વધુ ખેતી, ચોખાની વધુ ખેતી. આમાં આપણને યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો લીડ કરતા જોવા મળે. એના પાછળનું કારણ જ એ છે કે ત્યાં ખદર અને બાંગર ભૂમિ જે છે એનો પથરાવ જોવા મળે છે. આ કાંપની માટી ભારતમાં સૌથી વધારે છે. એના પાછળનું બીજું કારણ એ કીધું આપણે કે ગંગા નદી સિવાય પણ આપણને ઘણી નદીઓ એવી છે કે જે આપણને ધીમી ગતિએ વધુ વૃક્ષાકાર નદીનું જાળું બની જાય, જેમ કે સાબર, હાથમતી, મેશ્વો, વાત્રક, શેઢી, ખારી, ભોગાવ આ બધી નદીનું તંત્ર બને જેને આપણે સાબરમતીનું મેદાન કહીએ. તો મધ્ય ગુજરાતનું મેદાન એ પણ આપણને કાંપની ભૂમિ ધરાવતું જોવા મળે. એમાં કાળી ભૂમિ પણ જોવા મળે, કાંપની ભૂમિ પણ જોવા મળે. તો આમ જ્યાં જ્યાં આપણને કાંપનો પથરાવ જોવા મળતો હશે ત્યાં એક વસ્તુ ડેમ શ્યોર આપણે યાદ રાખશું કે પહેલી વાત કે ત્યાં આપણને નદીઓનું વહેણ જે એ આપણને ધીમી ગતિએ જોવા મળશે. જો નદીઓ આપણને તીવ્ર ગતિથી જોવા મળશે તો પેલી તરાઈ વાળી આપણને ભૂમિ બનતી જોવા મળશે. ધીમી ગતિએ વહેશે એટલે આપણને મેદાની પ્રદેશ અને નદીઓ જે છે એની વચ્ચે સંપર્ક જે છે એ લાંબા ગાળાનો બનશે. અને લાંબા ગાળાનો સંપર્ક જે છે એમાં સાથે સાથે આપણને એક થી વધુ નદીઓ જે છે એનું જાળું બનાવશે. અને એક થી વધુ નદીઓનું જ્યારે જાળું બને ત્યારે આપણે શું કહેતા હોઈએ? વોટર કેચમેન્ટ એરિયા. વોટર કેચમેન્ટ એરિયા. આના માટે જ આપણે શબ્દ વાપરવાનો થાય કે જળ ગ્રહણ ક્ષેત્ર. જેમ એક્ઝામ્પલ તરીકે તમે ગંગા નદી જોઈ લો તો એમાં યમુના છે, ચંબલ છે, સોણ છે, કોસી છે, ગંડક છે, ઘાઘરા છે, શારદા છે, હુગલી છે, બધી નદીનું નેટવર્ક બને છે. એટલે આપણે કહી શકીએ કે ગંગા ખીણનું મેદાન. ગંગા ખીણનું મેદાન. હવે શબ્દ શું વાપર્યો? ખીણ. મતલબ કે પાણી ગહેરાઈની અંદર અંદર ધીમું ધીમું આપણને વહેતું જોવા મળે. ત્યાં આપણને ભારતનો 26% જેટલો ભૂભાગ જે છે એ એના બેસિનથી લાભાન્વિત છે, નદીના વહેણ. એમ સાબરમતીનું મેદાન જોઈ લો, જ્યાં જ્યાં આપણને નદી જે છે એ વહેતી જોવા મળશે ત્યાં આપણને મેદાની પ્રદેશ બનતા જોવા મળશે. આ જ મેદાની પ્રદેશમાં આપણને સેન્દ્રિય તત્વ જે છે એ વધુ જોવા મળશે. એટલે ત્યાં આપણને ખદર ભૂમિ અને બાંગર ભૂમિ જે એ આપણને બનતી જોવા મળશે. અને જ્યાં ખદર, બાંગર વગેરે જોવા મળતું હોય ત્યાં આપણને દરેક પ્રકારની ખેતી, જે પશુપાલન છે, ઉદ્યોગ જે છે આની અનુકૂળતા બનશે. તો જોઈ લો મધ્ય ગુજરાતમાં પણ ઇન્ડસ્ટ્રી, ગંગાના તટવર્તી ક્ષેત્રમાં પણ ભારે ઉદ્યોગ,
મધ્ય ગુજરાતમાં પણ આપણને ભાલના પ્રદેશમાં ઘઉંના ચોખા વગેરે જોવા મળે, સારા એવા ભાલના ઘઉં કહેશું આપણે. પશુપાલન આપણને યુપી, બિહાર, ઇવન આપણા ગુજરાતમાં વધુ જોવા મળે. તો આપણે અહીંયા યાદ રાખશું કે ભારત ઇવન આપણા ગુજરાતમાં સૌથી વધુ જો કોઈ માટી જોવા મળતી હોય, સૌથી વધુ માટી તે કઈ કહેશું આપણે? કાંપની માટી. પર્સન્ટેજના એકોર્ડિંગ આપણે 50% જેટલી માટી આપણા ભારતની કાંપની માટી જેવું કહી શકીએ. તો આમ આપણે હાલ આ જેટલી પણ વસ્તુને ભણી સમજીને આયા એને જો એક નાનકડા રિવિઝનનો હિસ્સો બનાવવો હોય તમારે, તો હવે જે ડાયાગ્રામ બને એને શાંતિથી સમજજો. છે તમારા માટે હોમવર્ક, પણ હું એક તમને એ સેટઅપ કરી આપું છું. જેમ કે સૌથી પહેલું આપણને અહીંયા જોવા મળે એ કહેશું આપણે માટી જે એનું નામ. બીજા નંબરે કહેશું એ માટીમાં પ્રમુખ તત્વો, એ વિસ્તાર જે છે એની આપણે કહેશું પ્રમુખ ખેતી. પ્રમુખ ખેતી. એ સિવાય ત્યાંનું આપણને પારિસ્થિતિક તંત્ર કેવી એ જગ્યા જોવા મળે છે. એ વિસ્તારની અંદર આપણે રહેલા રાજ્ય અથવા એનું ક્ષેત્ર, એક એક કરીને તમે આને જ્યારે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો આ રીતે. આ માટીનું નામ છે, એમાં જોવા મળતું પ્રમુખ તત્વ છે, ત્યાં કયા કયા પાકની ખેતી થાય, એના પારિસ્થિતિક તંત્રમાં શું જોવા મળે છે અને એના રિલેવન્ટ રાજ્ય. આમ આપણે એને પૂરું એક બોક્સ છે એ બને સમય. તમે એને જોઈ શકો. હવે અહીંયા જયારે આપણે સૌથી પહેલી એક માટી લખવી છે. માટીનું નામ કહેશું આપણે લાલ માટી. તો ભાઈ યાદ કરો આખા આપણા લેક્ચરને. લાલ માટીની વાત શું કરી હતી આપણે કે ત્યાં વર્ષા જે છે એનું પ્રમાણ કેવું હશે ભાઈ? ઓછું હશે. જંગલનું પ્રમાણ કેવું હશે ભાઈ? વધુ હશે. અને અહીંયા આપણને ખડક જે છે એનાથી માટી જે છે એ નિર્મિત કહેશું આપણે. જેમાં એ માટીમાં આપણને ફેરિક ઓક્સાઇડ જે છે, ફેરિક ઓક્સાઇડ અથવા તો તમે એને લોહ તત્વ એ વધુ જોવા મળશે. લોહ તત્વ અહીંયા આપણને વધુ જોવા મળશે. કયા રાજ્યમાં? તો કે ભાઈ એક તો એ મધ્ય ભારતમાં. મધ્ય ભારતમાં તમે એને ડિટેલ લખો તો એ છત્તીસગઢ, થોડું આપણને મધ્યપ્રદેશ, થોડું ઓડિશા. એ જ રીતે અહીંયા આપણે ત્યાં ખેતી કઈ લખશું ભાઈ? કઠોળ. તમે એને કઠોળની અંદર સોયાબીન લખી શકો, તમે ચણા લખી શકો, દાળ લખી શકો. આમ તમને અહીંથી પહેલી જે માટી છે એની પૂરી ઇન્ફોર્મેશન જે છે મળી જતી જોવા મળી. રિવિઝન ઈઝી થઈ ગયું હોય તમારા માટે. હવે આના બધા મેં એક્ઝામ્પલ આપેલા છે, વર્ષા ઓછી, કિનારાથી દૂર હોવી વગેરે, એ તમારે યાદ કરવાનું થાય. એના પછી આગળ જઈએ આપણે તો જોવા મળશે આપણને કાળી માટી. એવી જ રીતે તમે લખી નાખો કાંપની માટી, રેતાળ માટી. દરેક જગ્યાએ તમને જવાબ મળી જાય. કાળી માટીમાં હ્યુમસ વધારે છે. કાળી માટીમાં આપણને ટિટેનિફેરસ, મેગ્નેટાઇટ આપણને જોવા મળશે. આ કાળી માટી જે છે ત્યાં આપણને શું જોવા મળશે ભાઈ? આંતરિક ભેજ જોવા મળશે. આંતરિક ભેજ જે જોવા મળશે ત્યાં આપણને અપઘટક જે છે એ વધુ જોવા મળશે. રેડી? અને ત્યાં આપણને અંદરની બાજુએ એ સ્વયં ખેડાતી ભૂમિ, અળસિયા વધુ છે. રેડી? તમે એના એક્ઝામ્પલ ની અંદર આપણે અહીંયા આંધ્રપ્રદેશ આપી શકો. એના એક્ઝામ્પલ ની અંદર તમે દક્ષિણ પ્રદેશ આપી શકો. એની અંદર આપણે આપણા ગુજરાતને પણ લખી શકીએ. રેડી? કઈ ખેતી થાય છે અહીંયા? તો કે અહીંયા કપાસ થશે, અહીંયા મગફળી થશે, અને અહીંયા આપણને થતું જોવા મળશે કે શું? તમાકુ. બોલો, મળી જાય રિવિઝન? તો આ જ રીતે હરજી પાસે તમે આગળ જતા રહો તો આપણને જોવા મળશે એ કે શું આપણે પડખાવ માટી. પડખાવ માટી જે છે એને પણ તમે લખો આ રીતે, પડખાવ માટી. ક્યાં જોવા મળશે આપણને?
તો કે ભાઈ પૂર્વોત્તર ભારતમાં, હિમાલયમાં, પશ્ચિમ ઘાટમાં જોવા મળશે આપણને. શું થશે પડખાવ માટીમાં? તો કે અહીંયા આપણને કેઓલિન નામનું તત્વ વધુ જોવા મળશે, અને આ જ પડખાવ માટીમાં કાજુ થશે, આ જ પડખાવ માટીમાં બાગાયતી થશે, આ જ પડખાવ માટીમાં આપણને જોવા મળશે એ કહેશું આપણે ફળ ફળાદી, ચા કોફી. ચા કોફી ડન. તો શું યાદ રાખવાનું છે કે ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય ઢોળાવમાં આપણને પડખાવ માટી જે છે એ જોવા મળશે, અને એ સફેદ રંગની હશે. ડન. તો આ રીતે તમે આને પણ કન્ક્લુડ કરી શકો છો. રિવિઝન મળી જાય તમને પડખાવ માટીનું. લેટેરાઇટ સોઇલ જેને કહેશું. વળી પાછા તમે આગળ જાઓ તો તમને અહીંયા મળશે એ કહેશું રેતાળ માટી. યાદ કરો, રેતાળ માટીની ભૌગોલિક વિશેષતા કે પારિસ્થિતિક તંત્ર શું હતું? ભાઈ તાપમાન જે છે એનું વધુ અંતર આપણને જોવા મળે, ટેમ્પરેચર ગેપ જોવા મળે. આ આપણને ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં વધુ જોવા મળે છે, જ્યાં જીરું એટલે કે ઊંઝા મસાલાની નગરી કીધું. બાજરી સૌથી વધુ રાજસ્થાનમાં થાય છે, વરિયાળી થાય છે ભાઈ ગુજરાતના ઉત્તર ભાગમાં, ઈસબગુલ થાય છે. આની પ્રમુખ ખેતી કીધું. અને તત્વ કયું જોવા મળશે? અહીંયા સિલિકા જોવા મળશે. સિલિકા આપણને જોવા મળશે. અહીંયા આપણને વનસ્પતિના મૂળ જે છે, વનસ્પતિના મૂળ જે છે એનો આપણને ઊંડો વિકાસ જોવા મળશે. ઊંડો વિકાસ આપણને જોવા મળશે. રાઈટ. તો આ જ રીતે આપણે આને પણ જો અહીંયા આમ વાઇન્ડ અપ કરીએ તો તમે ઓર નીચે લખી શકો હજી કાંપની માટી. ડન. તો આમ એક વખત આ બોક્સ છે એને તમે શાંતિથી બનાવી નાખો, એનું રિવિઝન કરી નાખો, તો માટીના પ્રકાર, માટીનું સ્વરૂપ, માટીની વિવિધતા, આમાંથી બનતો કોઈ પ્રશ્ન છે એને તમે ઈઝી ટેકલ કરી શકશો. તો હવે એકવાર નાનકડું ફ્લેશબેક જોઈ લઈએ આપણે. કઈ માટીમાં સિલિકાની માત્રા વધુ હોય? હવે તમે જવાબ આપી શકશો. કઈ માટીમાં હ્યુમસ વધુ હોય? કઈ માટીમાં સેન્દ્રીય તત્વો વધુ જોવા મળતા હોય? કઈ માટી જે છે જેમાં કેઓલિન નામનું તત્વ આપણને જોવા મળતું હોય? વગેરે જે જવાબ છે એ તમે જાતે આપી શકો. અહીંયા મારી વાત છે એને હું વિરામ મૂકું છું. આશા રાખું કે આ પૂરો ડાયાગ્રામ જે છે એને તમે જાતે બનાવશો અને એનું એક રિવિઝન કરશો. થેન્ક યુ સો મચ.